मॉडल पेपर नंबर 2 ज्ञान साधना स्कॉलरशिप परीक्षा। विद्यार्थी मित्रों बराबर तैयारी करजो। प्रश्न क्रमांक 1 तरफ जाइए। प्रश्न क्रमांक 1 नंबर ऑफ सीरीज नो छे मित्रों 142। સૌથી પહેલાં પદને જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો। શું કરીએ નક્કી? પદને જોવા જઈએ, પદ રિવર્સ મારે છે કે નહીં તે। 142, 206, 331, 547, 890 તો કે પદ રિવર્સ મારતું નથી। ઓકે, પદ રિવર્સ મારતું નથી ત્યારે ક્રમશઃ આ રીતે સિરીઝ લેવાની દરેક પદની। ઓકે, એક નક્કી થઈ ગયું। હવે બીજું આપણે વાત કરી હતી કે સૌથી પ્રથમ આપણે તફાવતનો વિચાર કરવાનો। હવે તફાવતનો વિચાર કરો ને વિદ્યાર્થી મિત્રો, તફાવતનો વિચાર કરો એટલે અહીંયા તમે બરાબર જુઓ તફાવત તમારે કેવો છે એક રકમ વચ્ચે અને બીજી તો કે 142, 206, 331, 547, 890 ક્રમશ વધે છે। ઓકે, એ તો નક્કી થઈ ગયું। તફાવત છે મહદઅંશે વધે છે। ઓકે, જો ધીમો ધીમો વધતો હોય તો સરવાળાનો સંબંધ હોઈ શકે, તો અહીંયા તો ધીમો ધીમો નથી વધતો, બરાબર, હાવ મહદઅંશે વધતો નથી એટલે સરવાળાનો સંબંધ ન હોઈ શકે। આવું વિચારવું જોઈએ તમારે। હવે ત્યાર પછીનો આગળનો વિચાર કરો તો ક્રમશ વધઘટ થતો નથી એટલે ભાગાકારનો સંબંધ ન હોઈ શકે। ઓકે, હવે આગળ વિચારો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા કંઈક ચોક્કસ હટકે છે તો મગજ દોડાવો, કંઈ વાંધો નહીં। હટકે હોય તો આપણે વિશેષ શ્રેણી હોય ફિબોનાચી શું છે આપણને ખ્યાલ નથી। સૌથી પહેલાં તમે એક વસ્તુ વિચારો વિદ્યાર્થી મિત્રો કે અહીં 142 નહીં 206 છે। પહેલાં એમાં આપણે જઈએ કાંઈ થાય છે તો કે 142માં તમારે 206 એટલે માની લ્યો કે 142 છે વિદ્યાર્થી મિત્રો। સરવાળો હું અહીં કરું છું, જોજો 142 છે વિદ્યાર્થી મિત્રો। 142 તો 2માંથી તમારે 6 કરવા છે તો અહીંયા 4 આવે ને, 4, 2 ને 4 6, હવે 4 ને 6 10 એટલે અહીંયા 64નો વધારો કરે છે। 142માંથી અહીંયા 64નો પ્લસ કરે છે। કેટલા પ્લસ કરે છે તો કે 64 પ્લસ કરે છે। ઓકે, હવે 206 થી 331, 206 થી 331 તો કે 6માંથી તમારે અહીં એકે પહોંચાડવાનું। જોજો મારો સરવાળા કરવાનો ટ્રાય, તમને ન ફાવે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે કરી શકો છો। 331 બાદ 206। ઓકે, તમારે આ રીતે કરવાનું। અહીં 1 10 ચડ્યો, 3ની બદલીમાં 2 થયા, 10 બરાબર, 10માંથી 6 જાય તો 10માંથી 6 જાય 1 ઘટે ને તો થાય 5। ઓકે, અહીંયા મળે મિત્રો 2 અને અહીંયા મળે 1। 125નો ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, 125નો ડિફરન્સ છે। અહીંયા 125 પ્લસ થાય છે। ઓકે, હવે 64 125 કાંઈ મળે છે? વિચારો, કંઈક વિચારો। મને થોડીક લાઇટ થઈ, તમને થઈ? 64 હજી કહી શકી નહીં, હજી આગળ જવું પછી આપણે શ્યોર કહી શકીએ। હવે 331 આપણે પહોંચી ગયા વિદ્યાર્થી મિત્રો, બરાબર। હવે 331થી આપણે આગળ હાલવું છે। 331થી તો કે 547, અહીંયા 547 ક્યારે મળે? 331માં કેટલા પ્લસ કરો તો કે 1માં હું 6 પ્લસ કરું વિદ્યાર્થી મિત્રો, 1માં 6 પ્લસ કરું એટલે 7 મળે, રાઈટ। પછી 3માં હું 1 પ્લસ કરું એટલે 4 મળે અને 3માં 2 પ્લસ કરું એટલે 547 મળે। ઓકે, અહીં મળી ગયા। 216 પ્લસ કરે છે, અહીંયા પ્લસ 216 કરે છે। હવે અહીં વિચારો, આના ઉપર વિચારો કંઈક, આના ઉપર 3 પદ મળે ને ત્યાર પછી જ કહી શકીએ, ત્યાં સુધી આપણે કહી શકીએ નહીં। ઓકે, પેલો 64 તો કે કંઈ છે તો કે હા 64 4નો ઘન થઈ શકે મિત્રો, 4નો ઘન થઈ શકે ને। 64 4નો ઘન ચોકે ચોકે 16, 16 ચોખ્ખું 64।
125 તો કે 125 5નો ઘન થાય ને મિત્રો 125 તો 216 એ 6નો ઘન. હા મળ્યું 6નો ઘન મળ્યું. ડાયરેક્ટ કૂદકો મારવો છે તો કે ના ડાયરેક્ટ નથી મારવો, હજી કંઈક આપણે જોઈએ. હવે 6નો ઘન 216 પ્લસ કરતાં અહીં 547 મળ્યું છે. હવે 547 પછી માની લ્યો કે અહીંયા 7નો ઘન છે. 7નો ઘન હોય ને 4 5 6 તો અહીં 7નો ઘન હોય તો 7નો ઘન વિદ્યાર્થી મિત્રો 7નો ઘન અહીંયા ત્યાં હોય તો 7નો ઘન કેટલો થાય તો કે 7નો ઘન 343. ઓકે 343 તો આ કરવું જોઈએ ને 547 આમાં પ્લસ તો થાય ને 547 તો કે 7 ને 3 10 શૂન્ય વધી ચડી 1 4 દુ 8 ને 1 9 4 દુ 8 ને 1 9. ઓકે 5 ને 3 8 890 મળે છે. ઓકે રાઈટ આપણે 343 7નો ઘન લીધો તો હવે શ્યોર થઈ જાઓ 8નો ઘન લઈ લ્યો. શ્યોર થઈ જાઓ દીકરાઓ, શ્યોર થઈ જાઓ 8નો ઘન લઈ લ્યો આપણે. ઓકે ચાલો 8નો ઘન લઈએ. હવે તો કે 8નો ઘન 512. ઓકે ઘન તો આમ સટાસટી આવડવા જોઈએ, મોઢે મૌખિક હોવા જોઈએ. રાતના 2 વાગે પૂછે ઉઠાડીને કે ભાઈ 8નો ઘન તો 512 સટાક દઈને આવડવા જોઈએ. અને એ દુનિયાના કોઈ શિક્ષક તમને અલ્ટ્રા શોર્ટકટને શોર્ટકટને મારી શીખડાવશે, પરંતુ તમે તમારે મૌખિક ગોખીને જે તૈયાર રાખો એના જેવા ઘન એકેય નહીં. તો કે 8ના ઘન તો કે 512. તો છેલ્લા પદમાં આપણે 890માં 512 ઉમેરીએ. 512 ઉમેરીએ કારણ આ 8નો ઘન થાય છે. સમજાય છે મિત્રો? હજી નથી સમજાતું કેટલા મિત્રોને સમજાવી દઉં. અહીં જુઓ અહીં 4નો ઘન. ઓકે અહીંયા 5નો ઘનનું ડિફરન્સ, અહીંયા આ બંને વચ્ચે 6ના ઘનનો, આ વચ્ચે 7ના ઘનનો. તો હવે 8ના ઘનનો આવે ને તો 8નો ઘન તો કે 512. ઓકે આ બેનો સરવાળો કરી 890 0 2 તો કે 2 9 અને 1 10 શૂન્ય વધી ચડી 8 ને 1 9 9 ને 5 તો કે 14. 1402 ઓપ્શન વિકલ્પમાં છે ક્યાંય તો કે હા ઓપ્શન નંબર એ. સમજાય છે ને બેટા? ઓકે ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. સૌથી પહેલાં પદ જોવા જઈએ. 101 804 ક્રમશ વધારો, 2709 ક્રમશ વધારો, 64,016 ક્રમશ વધારો, ઓહો હો 1,25,025 ક્રમશ વધારો. જો વિદ્યાર્થી મિત્રો વધારો જ્યારે તફાવતે જ આપણે જોઈ છીએ. જ્યારે મેં તમને વાત કરી દીકરાઓ કે સૌથી વધારે તફાવત જ્યારે તમારી નજરની સામે આવે ત્યારે જો વધારે હોય ને વધારે તો 3 જ વસ્તુમાં ધ્યાન રાખવાનું, કાં ગુણાકારમાં, કાં વર્ગમાં અને કાં ઘનમાં. કેમાં હોઈ શકે? ઘનમાં. તફાવત વધુ હોય તો. હવે અહીંયા શું હશે એ આપણે આઈડિયા નથી અત્યારે, પણ તફાવત આ 3માંથી હશે એ નક્કી, કારણ કે વધારો એકદમ ખાસો વધારો થાય છે ને. હવે જુઓ 101 804 તો કે ખાસો વધારો થાય છે, ખાસો વધારો થાય છે. 804 2709 64,016 એક મગજમાં આવ્યું દીકરાઓ. વર્ગન જે તમારા છે ને એ તમારા સગા મામા માસી અને ફઈના દીકરાઓ કે દીકરીઓ છે, જેને તમે 500 માણસના ટોળામાં એને સટાક દઈને તમે ઓળખી જાઓ છો. સગાવાલા. વર્ગ અને ઘન એટલે સગાવાલા. જો અહીંયા આપણો એક સરગો છે, મને એવું લાગે પહેલાંમાં 1 છે તો 1નો ઘન. ઓકે 1નો ઘન મિત્રો, 1નો ઘન 1. હા રાઈટ 1નો ઘન 1. અહીંયા જુઓ, અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ બરાબર 2નો ઘન થાય છે. વિદ્યાર્થી મિત્રો 2નો ઘન છે તો કે હા આ 2નો ઘન છે. 2નો ઘન 8 થાય ને. 1નો ઘન 1, 2નો ઘન 8. આ જુઓ આ 3નો ઘન 27 થાય તો કે હા. હવે તમને કાંઈ લાઈટ થઈ? 1નો ઘન 2નો ઘન 3નો ઘન તો કે હા આ 4નો ઘન છે. જુઓ 64. ઓકે આ વિદ્યાર્થી મિત્રો 5નો ઘન છે
125. તો હવે 6નો ઘન આપણો પહેલાં 3 આન્સર મૂકો. 6નો ઘન હમણાં વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, યાદ રહ્યું ને? 6નો ઘન તો કે 216. મોઢે હોવું જોઈએ સટી 216. ઓકે. હવે જો અહીંયા 1 મીંડી છે, અહીંયા 1 મીંડી છે વચ્ચે, અહીંયા 1 મીંડી છે, અહીંયા 1 મીંડી છે ને અહીંયા 1 મીંડી છે, તો 1 મીંડી ઉમેરો. ચાલો 1 મીંડી ઉમેરી. હવે લાસ્ટ અંક જુઓ બરાબર. અહીંયા ઘન હતું ને તો લાસ્ટ અંકમાં વર્ગ હોય એવું મને લાગે. જો 1નો વર્ગ તો કે 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, હવે 6નો વર્ગ તો કે 36. ઓકે, આવી ગયો આન્સર મિત્રો. આવો આન્સર આપણે એને મેચ કરો. ચાલો એ સાથે એ તો નહીં ચાલે. બી સાથે જાઓ 216 036 તો કે નહીં ચાલે. સી સાથે જાઓ 216 036, 216 036. રાઈટ, સી ઓપ્શન આવશે. આ તો ન જ આવે ને, 63 છે લાસ્ટ. ઓકે, ઓપ્શન પ્રશ્ન ક્રમાંક 2માં ઓપ્શન સી. સમજાય છે મિત્રો? જો વિદ્યાર્થી મિત્રો, નંબર ઓફ સિરીઝ કેમ તમારે ટેકલ કરવીને એની હું બખૂબી એટલા માટે તૈયારી કરાવું છું કે તમે વિદ્યાર્થીઓ જ્યારે ફાઇનલમાં જ્યારે તમે બેઠા હોય એક્ઝામની અંદર, ત્યારે તમારા જીવનમાં કંઈ કચાશ રહેવી જોઈએ નહીં. ઓકે, ચાલો નંબર ઓફ સિરીઝમાં ત્રીજો પ્રશ્ન. નાની રકમ છે, મજા આવી. 2, 9, 28, 65, 126 ક્રમશ વધે છે. એક પણ પદ રિવર્સ મારતું નથી. રિવર્સ પદ મારતું ન હોય ત્યારે ક્રમશ જ સિરીઝ લેવી. જો રિવર્સ મારતું હોય તો એક પછી એક, એટલે કે તોરણ સિરીઝ લઈ શકાય. ઓકે, અહીંયા હવે વિચારીએ આપણે 2, 9 તો કે અહીંયા જો સૌથી પહેલાં તો તફાવતનો જ વિચાર કરવાનો. મેં તમને કીધું એમ તફાવતનો વિચાર કેવો છે? મહદઅંશે છે, ઓછો છે કે થોડા પ્રમાણમાં છે, વધુ છે, પુષ્કળ વધારે છે, સૌથી વધારે છે, એ ખાસ ધ્યાનમાં તમારે રાખવાનું. ઓકે, હવે અહીંયા જુઓ વિદ્યાર્થી, 2 ને 9, 28, 65, 126. મને આમાં કંઈક સગાવાલા દેખાણા. જો સગાવાલા દેખાણા. કારણ જુઓ તમે, કારણ જુઓ. 2, 9, 28, 65, 126 તમારા સગાના નજીકના સગા છે. ક્યાં નજીકના સગા છે જુઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ, 1નો ઘન તમે 1નો ઘન 1 વત્તા 1 કરો એટલે 2 થાય. ઓકે, થાય? થયું. ઓકે, હવે જરા વિચારો કે 2નો ઘન તો કે 2નો ઘન 8 વત્તા 1 કરો એટલે 9 થાય. મેળવું? ઓકે, તો હવે 3નો ઘન વત્તા 1, 3નો ઘન તો કે 27 વત્તા 1 બરાબર 28. મળી ગયું. હવે 3 તમને અહીં પદ મળે એટલે તમે ફાઇનલ છાતી ઠોકીને કહી શકો. ઓકે, તમે કે હવે આ પકડવાનું આ કઈ પેટર્ન ચાલે છે? તો કે હવે 4નો ઘન, 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન તો કે હવે 4નો ઘન. 4નો ઘન 64 વત્તા 1, 4નો ઘન 64 વત્તા 1 65. સીધું જ કરી નાખી, સ્પીડ લઈએ હવે. ઓકે, હાલો સરસ. હવે તો કે 5નો ઘન, 5નો ઘન વત્તા 1 એટલે 125 અને 1 પ્લસ કરી એટલે 126. ઓકે, તો હવે તમને ખ્યાલ આવી જ ગયો મિત્રો. 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન અને હવે તો કે 6નો ઘન લઈ લ્યો સાહેબ. 6નો ઘન ચાલો લઈ લઈ. સમજાય છે ને દીકરાઓ? 6નો ઘન લઈ લ્યો. 6નો ઘન અને પ્લસ 1 કરી નાખો. હાલો, 6નો ઘન થાય કેટલો? તમને મેં તમને બરાબર કીધું. 6નો ઘન 272. 272 1 પ્લસ કરો એટલે 273 થાય ને? સોરી, એક જ મિનિટ. 5નો ઘન. હવે 6નો ઘન તો કે 36 થાય ને? હે, 1 મિનિટ કેમ અટકાણા? 6ના ઘનમાં. હા, કાંઈ વાંધો નહીં. ચાલો તમને કરીને બતાવો. 6નો તમારે અહીં ઘન કરવાનો છે. ઓકે, અહીં ટપુ સેનાની બેસાડીથી અટકાવીશ ક્યારેક. તમે વિદ્યાર્થી મિત્રો ઘન બરાબર જ કરીને રાખજો તો જ ફાવશે. 6નો ઘન તમારે કરવાનો 6નો વર્ગ તો કે 36. હવે 36 ગુણ્યા તમે 6 કરી નાખો તો કે 36નો છગડો વધી ચડી 3, 6 તેરી 18, 19, 20, 21, 216 થાય મિત્રો. થાય ને? 216. હવે મેં 1 પ્લસ કરવાનું હે ને તો 217 થાય. તો કે હા, 217 થાય. તો કે હા, થાય ને મિત્રો? 3માં આવશે સી. ઓકે, આગળ વધીએ. સમજાય છે ને?
4 નંબર ઓફ સિરીઝ ચાલો સૌથી પહેલાં એક વખત પદને જોવા જઈએ. 49, 42, 35, 28, 21 ક્રમશ ઘટે જ સાહેબ, ક્રમશ ઘટે જ. હવે ક્રમશ ઘટતું હોય તો તમે આ બાજુથી આ બાજુ આવો તો ભાતભાકી કરવાનું થાય ને, ભાતભાકી. પણ હવે મને એટલી ખબર પડે છે કે દુનિયામાં તમામ વ્યક્તિને બાદબાકી કરતાં સરવાળો સહેલો લાગે છે. દુનિયામાં તમામ વ્યક્તિને ભાગાકાર કરતાં ગુણાકાર સહેલો લાગે છે. અને મિત્રો આ મારા અનુભવ છે, બરાબર, આ મારું ફેક્ટ તારણ છે. એટલે આપણે હવે આમાં જવું હોય તો બાદબાકી આમ કરવી જોઈએ તો બાદબાકી નથી કરવી, ભાતભાકી આને નથી કરવી. આપણે આમ જઈએ તો સરવાળો કરવાનો થાય ને તો મજા આવે. મને તો સરવાળી મજા આવે ને દુનિયા આખીને મજા આવે છે. એ મને જેમ્સ બોન્ડ કહી ગયા. ઓકે, 21માં 7 નાખો એટલે 28 મળે, મને ખબર. 28માં 7 પ્લસ કરો એટલે 35 મળે. 35માં 7 પ્લસ કરો એટલે 42 મળે. 42ના 7 પ્લસ કરો એટલે 49 મળે. આ બાજુ જાય છે વિદ્યાર્થી મિત્રો તો સરવાળો થાય છે. હવે પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા છે આપણો, તો કેટલામાંથી તમે બાદ કરો તો 21 મળે, કેટલામાંથી તમે 7 બાદ કરો તો તમને 21 મળે, તો કે 14. અહીંયા તમે બાદ કરો છો ને, આ બાજુ આવો છો તમે તો સરવાળો કરો છો ને, તો આ બાજુ હવે શું કરવું જોઈએ તો કે આપણે 21 કેટલામાંથી 7 પ્લસ કરીએ તો 21 મળે તો કે 14. ઓકે, ઓપ્શન બેટનો બીમાં આવશે મિત્રો, અહીં 14 થાય ને. 14માંથી 7 તમે પ્લસ કરો એટલે 21 મળશે ને, તો કે હા, સમજ પડે છે દીકરાઓ? ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, પ્રશ્ન ક્રમાંક 5 જાડાપણું, કસરત, તરસ, જેમ એનોલોજીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જાડાપણું દૂર કેનાથી થાય તો કે કસરતથી. એ જ રીતે વિચારવાનું, અહીં જે ટ્રીક જળવાઈ હતી. તો તરસ કેનાથી છીપાય તો કે પાણીથી છીપાય. ઓકે, ચા દૂધ આપેલ તમામથી નહીં બાય, ચા દૂધ એ જ વ્યસનવાળા માટે છે. ઓકે, બાકી પાણીથી બુજાય. પ્રશ્ન ક્રમાંક 6 એનોલોજીનો, મીણબત્તી જેમ મીણબત્તી કેનાથી બનેલી છે? મૂળ કન્ટેન્ટ લીધું છે અહીં તો કે મીણ. તો કાગળ મૂળ કયા સ્વરૂપમાંથી બને તો કે વૃક્ષમાંથી બને. અહીંયા ધ્યાન રાખજો, મીણબત્તી જેમ મૂળ, જે કન્ટેન્ટ લીધું હોય લેવાનું. ઓકે, 7મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો, વેદ વ્યાસ જેમ મહાભારત તો વાલ્મીકી જેમ. અહીં એનોલોજીનો પ્રશ્ન છે. વેદ વ્યાસે કેની રચના કરી હતી વિદ્યાર્થી મિત્રો તો કે મહાભારતની. તો વાલ્મીકીએ કેની રચના કરી હતી તો રામાયણ. 8મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ટ્રાય ટેલિકોમ ક્ષેત્ર જે દૂરસંચાર નિગમની જે સંસ્થા છે એમને ટ્રાય કહેવામાં આવે છે. તો ટ્રાય એટલે કેની સંસ્થા છે તો કોઈ ટેલિકોમ ક્ષેત્રની. તો એલઆઈસી કોની સંસ્થા છે વિદ્યાર્થી મિત્રો તો કે એલઆઈસી એ વીમા કંપનીની છે. કેની છે? વીમા કંપની છે. એલઆઈસી ફૂલ ફોર્મ યાદ રાખજો, ઘણી વખત અહીંયા શીખા હોય ને આવું પૂછી જાય કે એલઆઈસીનું ફૂલ ફોર્મ નીચેમાંથી શું છે. ઓકે, તો યાદ રાખજો, એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોઓપરેટિવ ઓફ ઇન્ડિયા. હા, ફરીથી બોલી દઉં, કેટલા વિદ્યાર્થીઓ નોટ અને પેન લઈને બેઠા છે? તમારી હેન્ડરાઇટિંગ એક બુક હોવી જોઈએ. તમારે પરીક્ષામાં સફળતા મેળવવી હોય ને તો તમારી ખુદની એક બુક હોવી જોઈએ, જેમાં તમને ખ્યાલ ન હોય ને એમાં લખતું જવાનું હોય. હા, ઓકે. 8મા પ્રશ્નમાં એલઆઈસી, હા ફરીથી બોલી જાઓ, લાઈફ ઇન્સ્યોરન્સ કોઓપરેટિવ ઓફ ઇન્ડિયા. 9મો પ્રશ્ન, અલગ પડતો શબ્દ શોધો. મોનિટર કોમ્પ્યુટરમાં હોય, સીપીયુ કોમ્પ્યુટરમાં હોય, કીબોર્ડ કોમ્પ્યુટરમાં હોય, કેલ્ક્યુલેટર ગણતરીનું સાધન છે. 9મું ડોગનો ડી. એકદમ ઇઝી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સતત તમારા બ્રેઇન ઉપર હથોડા ન મરાય. ઓકે, નાસીપાસ થઈ જાઓ ક્યારેક. અલગ પડતો શબ્દ પ્રાઇમસ, ફ્રીજ, એસી, વોશિંગ મશીન. ઓકે, પ્રાઇમસ અલગ પડશે મિત્રો. કેમ તો કે આ વીજળીથી ચાલતા સાધનો છે બધા. આ કેરોસીન અથવા ડીઝલ કે એલપીજીથી ક્યાંયથી ચાલતું સાધન છે.
અલગ પડતો શબ્દ ઓળખો. અલગ પડતો. મહાભારત તો કે અર્જુન, કથા અને એનું પાત્ર છે. મહાભારત તો અર્જુન. રામાયણ તો કે ભરત, રામાયણનું પાત્ર ભરત છે, રાઈટ. ભાગવત તો કે એનું પાત્ર શ્રી કૃષ્ણ છે, રાઈટ, એ સમજાણો. શિવ પુરાણ તો કે શિવ પુરાણનું પાત્ર શ્રીરામ નથી, શિવજી છે મિત્રો. કોણ છે? શિવજી છે શિવ પુરાણનું. અલગ પડતો શબ્દ ઓળખો તો ડોગનો ડી. સમજ પડે છે મિત્રો? આગળ વધીએ. જેમ ધ્વનિને સંબંધિત ડેસિબલ છે, એટલે કે ધ્વનિ જેમ ડેસિબલ, ધ્વનિ જેમ ડેસિબલ. તો પાણી જેમ આમાંથી શોધવાનું છે 4 ઓપ્શનમાં. એનોલોજી જ છે. ધ્વનિ જેમ ડેસિબલ તો પાણી જેમ. ભાઈ ધ્વનિ જો અહીંયા 4 વિકલ્પ છે ને 4 વિકલ્પ જોજો મિત્રો, બરાબર જોજો. મારે તમને એવા પ્રિપેર કરવા છે કે ક્લાસ 1 2ની અત્યારથી તૈયારી થાય. ખાસ ધ્યાન રાખજો. ધ્વનિને ડેસિબલ, ઓકે. ઓમ તો આવે જ નહીં. પાણીને ઓમ સાથે કોઈ સંબંધ નથી, ક્ષેત્રફળ સાથે નથી. તમને 2 ઓપ્શન એવા મૂક્યા સરસ મજાના, બંનેમાં લલચાવ એવા. ધ્વનિની પ્રબળતા અથવા ધ્વનિના પ્રવાહને ડેસિબલથી માપી શકાય, તો પાણીના પ્રવાહને ક્યુસેકથી માપી શકાય, ઇંચથી માપી શકાય નહીં. તમે વરસાદની કેમ કલ્પના કરો છો? તમે એમ કે વરસાદમાં પાણી જ પડે, પાણીને આપણે ઇંચથી માપીએ છીએ. એ ખરું, વરસાદમાં પાણી હોય છે અને પાણીને તમે ઇંચમાં માપો છો. પણ અહીંયા જુઓ ખાસ. અહીંયા એવું કે ધ્વનિના વહતા પ્રવાહને કેમાં માપી શકાય? તો કે ડેસિબલમાં. જો ડેસિબલ એની પ્રબળતા છે. શું છે? પ્રબળતા. તો પાણીના એકમની પ્રબળતાને તમે ક્યુસેકમાં માપી શકો. કેમાં? ક્યુસેકમાં. ઓકે, ચાલો આગળ. 13મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે? લંબચોરસ પૂછાય અને ત્યારે તમને કીધું, મેં તમને આગલા સેશનમાં વાત કરી દીધી કે દરેક ચોરસ એ લંબચોરસ છે, પણ દરેક લંબચોરસ એ ચોરસ ગણાય નહીં. એટલે હંમેશા લંબચોરસની સંખ્યા વધે. આવું જ્યારે પૂછાય ત્યારે જેટલી ટ્રીક વપરાતી હોય એટલી વાપરી નાખવાની. અહીં કાઉન્ટ કરી નાખી 1 2 3, 1 2 અને 3. ઓકે, થઈ ગયું. તો હવે આનો સરવાળો કરો. બંને બાજુ ખાના સરખા હોય ત્યારે કશું નહીં કરવાનું, સરવાળો કરવાનો. 1 ને 2 તો કે 3, 3 ને 3 તો કે 6. આ બાજુ 6 થયા તો કે હા. હવે આ બાજુ ઊભો સરવાળો કરો. 1 ને 2 તો કે 3, 3 ને 3 તો કે 6. આ બાજુ 6 થયા તો 6 ગુણ્યા 6 કરો તો 6 તો કે 36. હવે અહીં લંબચોરસ પૂછ્યું છે દીકરાઓ, બરાબર? તો આ તો લંબચોરસ આવડું આ તો થાય નહીં, આ ન થાય. તો 36 ઇઝ ધ ઓપ્શન ઇઝ ધ સી, રાઈટ. 13માં આવશે સી. ઓકે, આગળ વધીએ મિત્રો. 14મો દાખલો. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ જોવા મળે છે? અહીં ચોરસ, કેવા ચોરસ પૂછ્યું. ઓકે, ચોરસ પૂછ્યું તે ચોરસની સંખ્યા ઓછી થાય. ઓકે, હવે ચોરસમાં અહીં જુઓ, આપણે કાપી કૂટીની ટ્રીક વાપરી. કાપી કૂટીને આટલાની ટ્રીક વાપરી તો બંને બાજુ ખાના સરખા છે. 1 અને 2, 1 અને 2 છે ને? બંને બાજુ ખાના સરખા હોય ત્યારે મિત્રો, અને ચોરસ પૂછ્યું હોય ત્યારે શું કરવાનું? કયો? હા, શું કરવાનું? જો 2 નો વર્ગ તો કે 4 છે ને? 2 નો વર્ગ તો 4 અને 1 નો વર્ગ તો કે 1. 4 ને 1 તો કે 5 થાય ને? 4 ને 1 તો કે 5. ઓકે, 5. અને હવે લઈ આવવાના છે. ક્યાં લઈ આવવાના? 4. આ રહી ગયું સાહેબ, આ રહી ગયું ચોરસ. હાલો, એ રહી ગયું. 5 ને 1 તો 6 જોવા મળે ને? તો કે હા. 14માં આવશે મિત્રો ડોગનો ડી. ઓકે, નો સમજ પડી? ફરીથી સમજાવો. હાલો ફરીથી સમજાવો. એક સ્ટુડન્ટ અહીંયા ભાઈ અહીંયા 4 5 ટપુ છે ના કે નથી સમજાતું. ચાલો ફરીથી સમજાવું. તમને ચોરસ પૂછ્યું હોય અને બંને બાજુ ખાના સરખા હોય ત્યારે કાઉન્ટ કરી લેવાના. 1 અને 2, 1 અને 2. ઓકે, બંને બાજુ તો હવે બંને બાજુ ખાના સરખા થયા તો 2 નો વર્ગ તો કે 4, 1 નો વર્ગ તો કે 1. આ બેનો સરવાળો કરી નાખવાનો. 4 ને 1 તો કે 5.
હવે આના 5 જ થાય. ક્યાં ક્યાં તમારે ગણતરી કરવી હોય તો તમે કરી શકો. તમને નજરની સામે દેખાય છે આ 1 2 3 4 અને ચોરસ છે એટલે આ એક મોટું થઈ છે 5 થાય છે ને. હા 5 તમને દેખાય છે. હવે આ એક રહી ગયું એ આમાં પ્લસ કરો. ઓકે તો 5 ને 1 6. ઓપ્શન ડોગનો ડી. સમજ પડી હવે દીકરાઓ? ચાલો ધ્યાન અહીં રાખજો બરાબર. નોટ અને પેન તૈયારી જ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ PDF હું તમને વોટ્સઅપ ગ્રુપમાં ટેલિગ્રામમાં શેર કરવાનું છું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર ઉપર જઈ અહીંયા ક્લિક કરી અને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. એપ્લિકેશનમાં સંપૂર્ણ બધું ફ્રી છે. ઓકે ક્યાંય કોઈ પણ જાતનું ચાર્જ નથી. તમારે જૂના જ્ઞાન સાધનાના પેપર જોતા હોય NMMSના જોતા હોય ઉપર ટેબ એડ કરેલી છે. ક્યાંય વેબસાઇટથી બહાર તમારે જવાની જરૂર જ નહીં પડે. બધું એપમાં મળી રહેશે. તમારે PYQ જોતા હોય તો, પ્રશ્નોત્તરી જોતી હોય તો, બોર્ડનું નોટિફિકેશન જોતું હોય તો, તમને એમ થાય કે અમારે મોક ટેસ્ટ આપીશ તો મોક ટેસ્ટ સંપૂર્ણ બધું અહીંથી આપી શકશો. પ્લે સ્ટોરમાં અહીંયા ટચ કરીને જશે. ઓકે ટેલિગ્રામ ચેનલ અમારી જોઈન કરી લેજો. અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો. જેની અંદર અમે ઘણી વખત યુટ્યુબમાં ન આવીએ પરંતુ મટીરિયલ્સ અમારે મૂકવું હોય તો ટેલિગ્રામ અથવા અમે વોટ્સએપ ગ્રુપમાં મૂકીએ છીએ. અને અમારા યુટ્યુબના વિડીયો ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી મહેનત કરતા હોય તો અમારો એક હક બને છે. સંપૂર્ણ ફ્રી છે. તમારા મિત્ર સર્કલમાં જાહેરાત કરો અને સંપૂર્ણ શાળાના તમામ વિદ્યાર્થીઓને જાણ કરો. અને ચેનલને લાઇક શેર કરી નાખે. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. ઓકે હા 8માવાળી ટપ્પુ સેના એવું નથી. 8માવાળા ભાઈ તમારા મગજની અંદર એક કિતાબ કરી ગઈ છે કે આ અમારું 8માનું છે, અમારું આ 6ઠ્ઠાનું છે, આ 5માનું. ખરેખર કોમ્પિટિટિવ દુનિયામાં આવું કશું હોતું નથી. કોઈ ધોરણ તમારું મહત્ત્વનું નથી. કયા ધોરણનું છે એ મહત્ત્વનું નથી. તમને નોલેજ છે કે નહીં એ ચેક કરે છે. તો તમે એવી વાત કરતા હોય 1 થી 8માં ક્યાંય આવું ભણવામાં આવ્યું? આ રિઝનિંગ ક્યાંય ભણવામાં આવ્યું? 1 થી 12 ધોરણમાં ક્યાંય સ્ટડીમાં રિઝનિંગ વિષય આવતો નથી. ઓકે હા એટલા માટે અહીંયા તોય છતાં અમે રિઝનિંગ કરાવીએ છીએ. શા માટે? એવું ન હોય ધોરણનું આમાં મહત્ત્વ નથી. કોમ્પિટિટિવમાં તમને શું પૂછ્યું છે તમારું નોલેજ ચેક કરે છે. તમે ગોખણપટ્ટી પોપટિયા છો કે વાસ્તવિક રીતે તમને એનું સંપૂર્ણ પાયાનું ટોપિકને તમે સમજો છો એ ખાસ મહત્ત્વનું છે. ઓકે ચાલો 15મો પ્રશ્ન એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ચાલો 15મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શું કહે છે તો કે વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે? વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે? ઓકે ચાલો આકૃતિ આપી છે અને કીધું છે વધુમાં વધુ કેટલા ત્રિકોણ જોવા મળે. હવે વિદ્યાર્થી મિત્રો એક તમને હું ખાસ સમજાવું જોજો. અહીં ધ્યાન રાખજો બરાબર ખાસ. આ કેટલા ત્રિકોણ છે? તો બધા વિદ્યાર્થી કહે 1 બરોબર. હવે કહું હવે કેટલા ત્રિકોણ તો કે 2. અમુક કે 2 અમુક કે 3. ઓકે જો સમજો અત્યાર સુધી 1 હતો પણ હવે 3 થયા. હવે 3 થયા. કેમ તો કે એક ત્રિકોણ આ અને એક ત્રિકોણ આવડો આ નાનો અને એક આખો સંપૂર્ણ 3 ત્રિકોણ થઈ ગયા દીકરાઓ 3 ત્રિકોણ. ઓકે તો આના નિયમ ઉપરથી તમે જોજો તમને નિયમ શીખડાવું. હવે આ તો મેં નાનું દોર્યું પણ એક ત્રિકોણ આપેલો હોય અને ત્રિકોણના પાયા ઉપર આમ અનેક ત્રિકોણ આપેલા હોય તો હવે કેટલા થાય? કશું કરવાનું નહીં. 1 2 3 4 ને 5. ઓકે કાઉન્ટ કરો. 1 ને 2 તો કે 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 તો કે 15 ત્રિકોણ આમાં હોય. કેટલા હોય? 15. સાહેબ ગણીને બતાવો તો થશે વિદ્યાર્થી મિત્રો. સમયની ખોટો વેસ્ટેજ જશે નહીંતર હું તો કરાવ્યું. ઓકે 15 ત્રિકોણ આની અંદર થાય. જો સૌથી પહેલાં તમને 5 તો નાના દેખાય છે. હવે બબે જોઈન કરો. આ 5, આ 6, આ 7, આ 8, આ 9. ઓકે હવે 3 જોઈન કરો. 9 આ 10. ઓકે આ 11. હવે 4 જોઈન કરો. આ 12, આ 13. ઓકે હવે એક નાનું આ જોઈન કરો 14 અને આ બાજુનું 15. ઓકે થઈ જશે. ટેન્શન ન લ્યો. જે શીખડાવતા હોય ટ્રીક અલ્ટ્રા શોર્ટકટની સાથે. હા કેટલાય વિદ્યાર્થી કહે સાહેબ આ ત્રિકોણ આને રે કાંઈ મતલબ નથી. જુઓ મતલબ છે. જુઓ દીકરાઓ મતલબ છે.
જો આ ત્રિકોણ આટલું જ ગણતરી કરો તમે, આટલું જ ગણતરી કરો. આ ત્રિકોણ આપેલું છે ને આવું. સરવાળો કરી નાખો 1 ને 2 તો કે 1 ને 2 તો કે 3. આમાં 3 ત્રિકોણ હોય. હવે આના 3 હોય તો 3 આના થાય. આ ત્રિકોણને આમ પલટાવો, આ ત્રિકોણને આમ પલટાવો, 3 આના થાય. 3 તેરી 9 થયા મિત્રો 9. તો કે આ 9 ને 1 તમને આ વચ્ચેનું દેખાય તો કે આ 10 અને 1 આખું 11. ઓકે, 15માં 11 ઓપ્શન એ આવે મિત્રો. હા, ટ્રીક ધ્યાન રાખજો. ટ્રીક બહુ સંપૂર્ણ હોય એવું જરૂરી નથી. ટ્રીક તમારે ક્યાંક અડધી લાગતી હોય આકૃતિમાં, ક્યાંક કાપકૂટ કરીને લાગતી હોય. ઓકે, શ્યોર આપણે અહીં જળવાય છે. 16મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, અલગ પડતી આકૃતિ શોધો. અલગ પડતી આકૃતિ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા અંદર અને બહારની આકૃતિ જુઓ. અહીંયા અંદર અને બહારની આકૃતિ જુઓ. અંદર બહારની જુઓ, અંદર બહારની. બેટનો બી અલગ પડે મિત્રો. અંદર અને બહારની બંને આકૃતિ સેમ છે. ઓકે, આગળ વધીએ. 17મો પ્રશ્ન, અલગ પડતી આકૃતિ શોધો. અલગ પડતી આકૃતિ અહીં અલગ પડતી છે તો ચકેડા, હા, પૈડા, વેલ, ચક્ર, હા, પરમવીર ચક્ર. ઓકે, સુદર્શન ચક્ર, હા છે ચક્ર. ચાલો કાંઈ પણ હવે જરા જુઓ વિદ્યાર્થી મિત્રો. આ આમ આંટા ફરે છે ઘડિયાળની દિશામાં. ઘડિયાળની દિશામાં ફરતા હોય ને સમઘડી કહેવાય. ઇંગ્લિશમાં ક્લોકવાઇઝ કહેવાય. ઓકે, હવે આનો વિચાર કરો. આ એમ સમઘડીમાં આંટા ફરે છે ને સમઘડીમાં. ઓકે, આ સમઘડીમાં આંટો ફરે છે. જો સમઘડીમાં આમાં આ એક વિષમ ઘડીમાં અવળો આંટો પડે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો ઓપ્શન સી આવશે મિત્રો. સમજ પડે છે દીકરાઓ? હા, ન યાદ રહીએ તો સમઘડી ક્લોકવાઇઝ ઇંગ્લિશમાં લખી લ્યો તમારી નોટની અંદર. એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. દર્પણ આકૃતિ શોધો. મિરર ઇમેજ, દર્પણ. હવે ધ્યાન રાખજો ખાસ, એક દર્પણ અહીંયા રાખ્યો છે નીચે. દર્પણ અહીંયા નીચે રાખ્યો છે. ઓકે, દર્પણ નીચે રાખવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. દર્પણ નીચે રાખ્યો હોય ત્યારે ઉપર નીચે બદલાય. ઉપર અને નીચે એ બદલાય. જમણી બાજુથી અને ડાબી બાજુથી. આ ઝૂંપડું સરસ મજાનું છે, મોભારો એને નીચે આવી જાય તો કે આમાં છે તો કે હા, આમાં છે તો કે હા, આમાં છે તો કે હા, આમાં છે આવો નથી. ઓકે, હવે જોજો ખાસ. અહીંયા આ ટ્રીકથી તમારે શ્યોર જળવાતું નથી આવતું. તો હવે એકનો વિચાર કરો. બરાબર આકૃતિ જુઓ. આને પલટાવો. કેમ પલટાવો? આમ પલટાવો. ઉપરનો ભાગ નીચે લાવો, નીચેનો ભાગ ઉપર લાવો તો બરાબર જોશો તો તમને બેટનો બી દેખાશે. 18માં બેટનો બી. સમજ પડે છે દીકરાઓ? 19મો પ્રશ્ન. હા, ઓલો ટપ્પુ સેનાકીએ મેં સબસ્ક્રાઈબ કર્યું. હા, કરી લેવાનું ચેનલ. તારા ફોનમાં, તારા મમ્મીના ફોનમાં, તારા પપ્પાના ફોનમાં બધામાંથી સબસ્ક્રાઈબ કરી શકો. કાંઈ વાંધો નહીં. ઓકે, ચાલો 19મો પ્રશ્ન. દર્પણ આકૃતિ શોધો. બોલો, બાજુ બેઠો ને એવું કહે છે કે સાહેબ અમે નાના છે ને અમારી પાસે ફોન હોય ને અમારા મમ્મી પપ્પા આપે ત્યારે થાય. હા, ઇટ્સ ઓકે, સારી બાબત છે. ફોન નહીં રાખવાનો. ફોન રાખો, તમારી પાસે આવે ત્યારે પોઝિટિવ જ ઉપયોગ કરવાનો. ઓલા ગેમ્સમાં ફિશમમાં નહીં ચડવાનું. પોઝિટિવ ઉપયોગ કરો. અત્યારે દુનિયા ક્યાં પહોંચી? એઆઈનો જમાનો છે. ઓકે, દુનિયા સાથે કદમ મિલાવ્યો. પોઝિટિવ ઉપયોગ કરો. મોબાઈલ ઉપયોગી છે, બરાબર. કોઈ પણ વસ્તુના લાભાલાભ હોય. હમણાં આપણે વિજ્ઞાનમાં જોયું તો આગલા મોડલ પેપરમાં કે ઘર્ષણના લાભાલાભ. ઘર્ષણ ફાયદાકારક એ હોય ને ઘર્ષણ નુકસાનકારક હોય. એ જ રીતે મોબાઈલ ફાયદાકારક છે, નુકસાનકારક છે. કેવી રીતે એનો ઉપયોગ કરો છો એ મહત્વનું છે. ઓકે, ચાલો 19મો પ્રશ્ન. દર્પણ આકૃતિ શોધો. અરીસો રાખ્યો છે, કશું નહીં કરવાનું. ડાબું જમણી તરફ પલટાય અને જમણું ડાબું તરફ પલટાય. આ રહ્યું, આ આમ આવે એટલે આનું હેન્ડલ આમ વયું આવે. ઢીંચું, ઠાકુર તો સાલા ગયા. ઘણી વખત દર્પણ પ્રતિબિંબમાં ઓપ્શન બરાબર નજીકના આવતા હશો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. અહીં તો નજીકનું નથી એટલે મેં ઉતાવળ કરી છે. પ્રશ્ન ક્રમાંક 20. નીચે આપેલ શબ્દને સાચા
ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ યોગ્ય રહેશે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત વિદ્યાર્થીઓ પ્રશ્નની સૂચના વાંચ્યા વગર અહીં લખ્યું ઉતરતા તાર્કિક ક્રમમાં, તો એ ચડતા ક્રમમાં ગોઠવી નાખે છે. અને એક વિકલ્પ એવો મેચ તો થતો જ હોય. તમે જે ભૂલ કરો છો ને પેપર સેટરને ખબર જ હોય. પેપર સેટરને ખબર જ હોય ને એટલે એના જેવો જ ઓપ્શન એક મૂકે જ. ઓકે, તમારું ધ્યાન ડાયવર્ટ કરવા. પણ આપણે અહીંયા જરા ધ્યાન અર્પણ વિદ્યા સેતુના વિદ્યાર્થી થવાના નથી. ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનો છે યોગ્ય વિકલ્પ. ઓકે, જોઈએ. હવે અહીંયા ઘર, શેરી, રૂમ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો રૂમ હોય. એક રૂમ હોય ને તો 3 આવે ને દીકરાઓ 3. ઓકે, હા 3 રૂમ જાજા રૂમ બની અને આપણે ઘર બને 3 પછી 1. હા, ઘણા ઓપ્શનમાં મેળ કરવા જાય. હું ક્યારે વિદ્યાર્થીને એવું શીખડાવતો નથી કે ઓપ્શનમાં મેળ કરવા જાઓ. હા, તમને ન આવડતું ને અહીં કોઈ કન્ફ્યુઝન હોય ને ત્યારે ઓપ્શનની મદદ લેવાય તાર્કિક ક્રમમાં, એ ખાસ ધ્યાન રાખજો. પણ ડાયરેક્ટ કોઈ દિવસ હેલ્પ ન જવાય. 3 1. હવે શું હોય તો કે હવે શેરી હોય. હવે આવડે છે. શેરી હોય પછી તાલુકો હોય. તાલુકા પછી શું હોય તો કે જિલ્લો હોય. 31 2 45 ટીક મારી નાખો કોઈ પણ વિચાર્યા વગર. હા, 31 2 45 ધ્યાન રાખજો. 31 2 54 બી નો થઈ જાય, ધ્યાન રાખજો. તમારે 31 2 45 મારવાનો છે. 31 2 45 એટલે સી. હા, આમ 3 1 2 4 5 એમ યાદ ન રખાય, આમ મજા આવે. 31 2 45 ભૂલ થવાની સંભાવના ઓછી રહી એટલા માટે. સમજાય છે મિત્રો? ઓકે, મજા આવે છે ને? તો બસ મજો પડતી હોય એટલે બસ હો. કેલેન્ડરનો પ્રશ્ન છે મિત્રો. કેલેન્ડરનો 21મો સટાસટી કેલેન્ડર. નીચે આપેલો વિકલ્પમાંથી લીપ વર્ષની દ્રષ્ટિએ કયું અલગ પડે છે? કેની દ્રષ્ટિએ? લીપ વર્ષની દ્રષ્ટિએ. વિદ્યાર્થી મિત્રો, ઓકે, આપેલ જે 4 વિકલ્પ આપ્યા છે મિત્રો, એમાં બધા વિકલ્પની અંદર બધા સદીવાળા વર્ષ છે. ઓકે, હવે બધા સદીવાળા. જો સામાન્ય રીતે સદી વગરના વર્ષ હોય તો અંકના છેલ્લા 2 ડિજિટને આપણે 4 વડે ભાંગતા. કેના વડે? 4 વડે ભાંગતા. પણ અહીંયા હવે વર્ષના સદીવાળા વર્ષ છે તો વર્ષના આખા વર્ષને 400 વડે ભાંગવાનું. ઓકે, તો આને 400 વડે તો કે ભાંગી શકાય તો કે ન ભાંગી શકાય? ઓકે, તો આને 400 વડે તો ભાંગી શકાય. 400 તેરી 1200, 400 વડે ભાંગી શકાય. ઓકે, 400 6 2400 અને 400 ચોક 1600 આ બધાને ભાંગી શકાય. એટલે ઓપ્શન અલગ પડે છે એ. 21માં સાચો આન્સર એ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ન સમજાતું ત્યાં કોમેન્ટ કરી શકો છો. ઓકે, પ્રશ્ન ક્રમાંક 22મો સાદું રૂપ. કેવું રૂપ? સાદું રૂપ. ખરેખર તો માદું અહીંયા છે સાદું રૂપ, પણ વિદ્યાર્થીને આ લાગે છે મેકઅપ રૂપ. કેવું? આમાં તો દેખીને તો એમ લાગે કે સાદું રૂપ આપો, પણ સાદું રૂપ નહીં, ખરેખર બહુ અઘરું રૂપ છે અને જે મેકઅપ રૂપ લઈને આવે છે. ઓકે, ઘણી વખત અહીંયા પ્રશ્નની સૂચનાની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો નિશાની પલટાવવાનું કહે છે અને ઘણી વખત નિશાની પલટાવવાનું કહેતા નથી પણ ખરા. તમારી પાસે મૂળ રકમ આ છે. ઓકે, આને આપણે તમારા આ પરિણામમાં બદલવાનું છે. યાદ રાખજો, સાદું રૂપ તો સટાસટી જોઈએ, ધડબડાટી. ઓકે, સાદું રૂપમાં એમ કહે છે, ગણિતનો નિયમ એમ કહે છે, ગણિત શાસ્ત્રીઓ એમ કહે છે કે ભાગુ સબાની રીતથી ચાલવાનું, અને હું કોઈ ભાગુ સબા અપનાવતો નથી. જુઓ, કારણ કે ભાગુ સબા શું છે? ભાગુ સબાની ચટણી બનાવીને ખાઈ જાય. આપણે એ બરાબર એપમાં જોશું. ઓકે, અહીં ગુણ્યા આપ્યું છે 10 અને 5 વચ્ચે ગુણ્યા મિત્રો. તો ગુણ્યાને બદલીમાં તમારે અહીં શું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગુણ્યાને બદલે ભાંગ્યા. તો આપણે અહીં નહીં ભાંગ્યા કરી નાખી છીએ. ઓકે છે, સમજાય છે મિત્રો? ચાલો નવેસર લખી દઉં તમને. 10 ભાંગ્યા 5. ઓકે, અહીંયા ગુણ્યા છે તો ગુણ્યાને આપણે શું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? ભાંગ્યા. ઓકે, કંઈક ભૂલ થઈ મિત્રો. ઓકે, સોરી, ફરીથી કંઈક ભૂલ થઈ છે મિત્રો આપણી. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એમ કહે છે આ પરિણામ છે, એને પહેલાં લખી નાખી 10 5 4 3 અને 5. જોજો, હવે અહીં ગુણ્યા છે, ગુણ્યાની બદલીમાં શું લેવાનું? ગુણ્યાની બદલીમાં શું લેવાનું છે તમારે? ભાંગ્યા.
લેવાનું છે ને, ગુણ્યાને બદલીમાં ભાંગ્યા. જોજો અહીં ગુણ્યા છે, ગુણ્યાની બદલીમાં ભાંગ્યા અહીં લીધું. હવે અહીંયા 4 વત્તા છે, વત્તાને બદલે શું લેવાનું છે તો કે ગુણ્યા. ઓકે, અહીં ભાંગ્યા છે, ભાંગ્યાને બદલીમાં શું લેવાનું છે માઇનસ. ઓકે, અહીંયા માઇનસ છે તો માઇનસની બદલીમાં શું લેવાનું છે તો કે પ્લસ. બની ગયું નવું પદ. એને કીધું એમ આપણે કહ્યું, શરત મૂકી એ પ્રમાણે આપણે ચાલ્યા. ઓકે, શરતનું પાલન કરવાનું, ના નહીં કહેવાનું. ઓકે, હા. હવે એમ કે ભાઈ અઠવાડિયામાં એકવાર મૂવી જોવા લઈ જઈશો તો કે હા મારે ફરવા જોવા જશે તો કે હા. શરતને ના નહીં કહેવાય, નહીં તો મુશ્કેલી થાય. ઓકે, અહીંયા આગળ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમારે નવું પદ થઈ ગયું. આ નવા પદની અંદર ક્યાંય ભાગુ સભાના નિયમમાં પડવાનું નહીં, ચટણી બનાવી દેવાની. તમારે આપ્યું એને આ પદમાં માઇનસ અને પ્લસ ગોતવાનું, બાકી કાંઈ નહીં કરવાનું. તો કે ક્યાં માઇનસ તો કે જો અહીંયા માઇનસ છે, પ્લસ ક્યાં તો કે અહીંયા. વાર્તા પૂરી. મળી જાય કે ન મળી જાય? અહીં 3 પદનો દાખલો થઈ ગયો. અહીં 5 મૂકી દો, અહીંયા વત્તા મૂકી દો, અહીં 3 મૂકી દો એમ નામ, અહીં ઓછા મૂકી દો. હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો. અહીંયા જો ઈચ્છા પડે તે તમે કરી શકો. ભાગાકાર પહેલાં કરવો હોય તોય ચાલે, ગુણાકાર પહેલાં કરવો હોય તોય ચાલે, પણ તમને મજો પડે ને એમ કરવાનું. આપણે પોઈન્ટમાં ન જવું પડે ને એમ કરવાનું. વિદ્યાર્થી મિત્રો ગણિતના 2 જ ગ્રુપ છે, સરવાળો બાદબાકી 1 ગ્રુપ અને ગુણાકાર ને ભાગાકાર 2 ગ્રુપ. એટલે 2 ગ્રુપને જ અલગ પાડવાના હોય. 4 વસ્તુ ગણિતમાં છે જ નહીં. ઓકે, હકીકતમાં એ સમજ્યા જ નથી, મેં એપમાં બખૂબી સમજાવીશ. ઓકે, અહીંયા જુઓ તમે, અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો તો કે 10 અને 5, 10 ભાગ્યા 5 કરો તો 5 દૂ 10, 2 આવે ને. 2 આવે તો 2 અને 4 વચ્ચે સંબંધ કેવો છે? 2 અને 4 વચ્ચે સંબંધ તો કોઈ ગુણાકારનો. 4 દૂ તો કે 8. ઓકે, હવે આ પ્લસવાળું પદ છે, 8માં કાંઈ નિશાની નથી તો પ્લસ. આ પ્લસવાળું પ્લસ એ બાજુમાં કરવા જોઈએ, પરંતુ આપણને ખ્યાલ જ છે 8 અને 5 બાજુમાં કરો સરવાળો તો 8 ને 5 તો કે 14. 8 ને 5 તો કે 14 થાય ને. હા, 8 ને 5 14. હવે 14માંથી 8 ને 5 13. હા, 8 ને 5 13. 8 9 10 11 12 13. 13માંથી તમારે 3 માઇનસ કરો, 13માંથી 3 કાઢો તો 10 વધે ને. તો આ રહ્યો આપણો વિકલ્પ 22માં આવશે મિત્રો ઓપ્શન સી. સમજાય છે મિત્રો? હા, ભાગુ સભામાં ક્યાંય પડવું જ નહીં. આ જ રીતનું ચલાવવાની આપણે. ઓકે, પ્રશ્ન ક્રમાંક 23મો કોડિંગ ડીકોડિંગનો છે મિત્રો. ઓકે, ભાવતું ભજીયું કે જલેબી? ઓકે, કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આપણને અહીં કીધું છે વિદ્યાર્થી મિત્રો જુઓ બરાબર, લવને તે જ ભાષામાં ઓ લે. હવે આ લખે છે કેમ એલ, તો એલને આપણે ગોતીએ વિદ્યાર્થી મિત્રો. તો એલ આ રહ્યો જુઓ, એલ માટે તે શું લે છે વિદ્યાર્થી મિત્રો તો કે ઓ લે. એલ માટે ઓ, નીચેનો અક્ષર. ઓકે, તો એ જ રીતે અહીં પહેલા અક્ષરમાં જોતા પેનને કેમ લખે છે તો કે પી માટે તે શું લે છે તો કે આ પી તો પી માટે શું લે છે કે મિરર કોડ છે. અહીંયા તમારો અરીસો છે એમ માની લ્યો સામેનો. ઓકે, તો હવે ટી માટે એ શું લે છે તો કે ઝેડ. ટી માટે જી, સોરી, હવે ટી ક્યાં ગયો તો આ રહ્યો આપણો, એનો મિરર ઇમેજ જી ઉપરનો લે છે. ઓકે, તો એવી જ રીતે આપણે અર્પણનો લેવાનો છે. અર્પણનો તો એ નીચેનો કયો આવે તો એ નીચેનો અહીંયા જો મિત્રો ઝેડ આવે. ઓકે, એ નીચેનો ઝેડ આવે. બધા ઓપ્શન છે આપણે, છે ને બધામાં A B C D G છે. ઓકે, ચાલો હવે બીજામાં વહી જાઓ. હવે જુઓ અહીંયા એલ માટે ઓ માટે એલ લે. જો બીજા માટે બીજો ઓ માટે શું લે છે એલ લે છે ને. આ રહ્યું ઉપરનો અક્ષર ઓ માટે એલ. ઓકે, તો હવે આપણે એ જ રીતે ઈ માટે અહીં ઈ માટે શું લે છે? ઈ માટે અહીંયા વી લે. જુઓ આ ઈ માટે વી. ઓકે, હવે તો આપણે અહીંયા ઈ માટે તો કે ઈ માટે વી, અહીંયા ઈ માટે વી લે. તો આપણે અહીં અહીં આર ગોતો. આર ક્યાં છે તો કે આ રહ્યું. આર માટે ઉપરનો એનો અક્ષર કયો થાય તો કે આઈ.
ઝેડ પછી આઈ આવવો જોઈએ મિત્રો. ઝેડ પછી આઈ તો આ નીકળી ગયો, આ નીકળી ગયો. 2 ઓપ્શન વધ્યા. ઓકે, હવે ત્રીજા અક્ષરમાં વહી જાઓ. જો અહીંયા જુઓ, વી માટે ઈ લીએ છે. જુઓ આ રહ્યો મિરર કોડ, વી માટે ઈ લીએ છે. હવે ક્યાંય નથી જવું, શ્યોર છે, મારો ઠેકડો. પી, અહીં પી, અર્પણમાં પી. પી માટે શું લેવાનું? જો આ રહ્યું પી. પી માટે શું લેવાનું? તો કે ઉપરનો મિરર કે લેવાનો. કે તો જે આઈ કે આ તો એમ જે નીકળી ગયો. ચાલો, રાઈટ આન્સર થશે 23માં બેટનો બી. સમજાય છે મિત્રો? હા, જેમ્સ બોન્ડ બનવાનું, અહીંયા ધ્યાન રાખવાનું બરાબર. કાંઈ નથી ભાઈ. 24ના પ્રશ્નમાં મૂળાક્ષરો ABCDને ક્રમમાં ગોઠવવાની છે. ABCD તો બોલતા આવડતી જ હોય, પરંતુ અહીંયા ધ્યાન નાખવાની, બાજ નજર જેવું. તમે ધરતીથી 200 મીટર દૂર છો ને તમે બાજ છો, નીચે તમારે કીડીને પકડવાની છે, એટલી ઝડપથી આતુરાઈ અહીંથી રાખવાની છે. ઓકે, ચાલો ABCD બોલતા જાઓ ફટાફટ, અને આલ્ફાબેટ બાજુ મૂકતા જાઓ. આપણે શીખડાવી એ ટ્રીક, ઓપ્શનમાં જવાનું જ નથી ક્યાંય. ઓકે, હા, વિદ્યાર્થી પછી ભૂલ કરે છે. ઓકે, 24માં ચાલો, 24માં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા પાકું ધ્યાન રાખો. ABCDE. ચાલો, ઈ ABCDE. ઓકે, FGH. ઓકે, H. ચાલો, હા, હાલો સસ્તામાં પતી ગયું. બધા ઓપ્શન નીકળી ગયો. ઈ એચ આ રહ્યો ડોગનો ડી. 24માં હા, જેમ્સ બોન્ડ બનવું છે, શ્યોર થાય એટલે કાંઈ નહીં, જવા જ દેવાની, ધડબડાટી બોલવાની. 25મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીના મૂળાક્ષરનો ક્રમમાં. હા, આ મૂળાક્ષરનો ક્રમ જ છે. વોટ્સએપ બહુ ગમે છે ને તમને? વોટ્સએપ બહુ ગમે છે ને તમને? હા, અમને ઓછું ગમે છે વિદ્યાર્થી મિત્રો. વોટ્સએપ નથી મને ગમતું બહુ. મને વોટ્સએપ કરતાં મારી એપ બહુ ગમે છે મને. ઓકે, 25મા પ્રશ્નમાં જોઈએ, ધડબડાટી બોલાવી, બાજ જેવી નજર રાખજો. ઓકે, ચાલો, એ તો આ છે એ. ફરીથી એ, જો ક્રમશ જ જાળવવાનું, ડબલ વખત એ આવતો એટલે ડબલ વખત એ જ લેવાનું. એ. ઓકે, પછી ABCDEFGH. એચ આ રહ્યો, એચ. ઓકે, ABCDEFGH IJKMLNO PP. 2 વખત PP. ઓકે, QRS. S પછી ટી. હાલો, હવે એક જ બાકી રહ્યો છે, દાબી જ દઈ ટી, પછી એક જ બાકી રહ્યો ડબલ્યુ. ઓકે, ABCD બોલતી જવાની, આની સાથે મેચ કરવા જવાનું, ખોટી ઉતાવળ કરવાની નહીં. AAHP ક્યાં છે? AAHP નથી, એસ છે. AA નથી ભાઈ, આમાં છે AAHPP. ઓકે, આ 2 વિકલ્પ એવા જ છે. હવે આમાં જુઓ, ધ્યાન રાખો, અહીંયા ST છે અને TS છે. આપણે શું જોઈએ છે? તો કે ST જોઈએ તો TS વાળું ગયું, ઠાકુર સાલા ગયા. ઓપ્શન સી 25માં. અન્ડરસ્ટેન્ડ મિત્રો? ચાલો, 26મું, નીચેના પૈકી કઈ સંખ્યા મોટી છે? નીચે 4 સંખ્યા આપી છે મિત્રો. ઓકે, અને એમાં તમને પૂછ્યું કઈ સંખ્યા મોટી છે, એવું કીધું છે. વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખજો, ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, પોઈન્ટવાળી સંખ્યા એટલે દશાંશ અપૂર્ણાંક, અંશ અને છેદ એટલે અપૂર્ણાંક. સમજાય છે? હા, હવે જ્યારે તમારે દશાંશ અપૂર્ણાંકમાં પડવું હોય ને ત્યારે એમ પૂછ્યું ને કઈ સંખ્યા મોટી, ત્યારે સૌથી વધારે પોઈન્ટવાળી સંખ્યા ધ્યાનમાં રાખવાની. પોઈન્ટ પછીના વધારે ડિજિટ હોવા જોઈએ. જો સૌથી વધારે આ છે. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે આમાં ગણો જોઈએ. ગણો તો કે 4 છે પોઈન્ટ પછી. ઓકે, તો આમાં કાંઈ ધ્યાન નાખ, પોઈન્ટ પર 4 કરી નાખવાના મીંડી. આ એક તો છે જ, 1 2 3 અને 4 થઈ ગયા. આમાં પોઈન્ટ પર 4 આંકડા કરો તો આમાં 2 મીંડી મૂકવાની, આમાં તો કે 1 મીંડી મૂકવી પડે. હવે તમે બધું ભૂલી જાઓ, અહીં ધ્યાન રાખો. 3000. ઓકે, 330 કે 3 ક્યાં મોટા થાય? તો કે 3000 મોટા થાય સાહેબ. સૌથી આપણને ઈજી તો બની ગયું તો કે 25માં મેં મારો ઠીક, વધો આગળ. 27મું,
નીચે પૈકી સંખ્યાની દ્રષ્ટિએ અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય વિકલ્પ મિત્રો, યોગ્ય નહીં અયોગ્ય. ઓકે, ચાલો અહીંયા જોઈએ. ઓપ્શન એ ની અંદર આપણે જઈએ. પહેલાં ઓપ્શન 1/4 બરાબર 3/12. 1/4 ઇઝ ઇક્વલ ટુ 3/12. ઓકે, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા છેદ ઉડે છે કેટલા, તો કે 3 ચોક અને 12. તો આ 1/, ઉપર કાંઈ નથી તો 1/4, તો 1/4 બરાબર 1/4. આ તો રાઈટ છે, આ તો રાઈટ છે, આ તો રાઈટ છે. આપણે અયોગ્ય ગોતવાનું છે, અયોગ્ય શોધવાનું છે. બીજો ઓપ્શનને વિચારીએ તો બીજા ઓપ્શનમાં એવું લાગે જ મને. જો અહીં 4/2 2, સમજો 4/2 2 અને 6/2 તો કે 3. ઓકે, હવે તો પહેલો ઓપ્શન આ 2/5 થી મોટી 2/3. તો કે હા, આ તો મોટી જ થાય ને, કારણ કે 5 ભાગમાંથી 2 ભાગ જ છે અને આ 3 ભાગમાંથી 2 ભાગ છે વિદ્યાર્થી મિત્રો, એટલે મોટી જ થાય. આ તો એ મોટી જ દર્શાવે છે, તો એ ઓપ્શન પણ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. ચાલો સી તરફ જઈએ, સી તરફ જઈએ. સીમાં શું કહે છે મિત્રો, જોજો બરાબર. સીમાં હાલો ઓપ્શન એ બી નહીં, આ કેન્સલ કરી નાખો, હાલો તમને મજો આવે, મજો લાવવો જ. આ એ અને બી નહીં આવે, સીની વાત કરો. સીની હમણાં વાત કરી. જો તમારે સરખામણી કરવાનું કીધું હોય વિદ્યાર્થી મિત્રો, સરખામણી કરવાનું કીધું હોય તો અહીં પોઈન્ટ પછી 3 આંકડા છે અને અહીં પોઈન્ટ પછી 4 આંકડા છે, તો કાંઈ કરવાનું નહીં. આમાં 4 આંકડા કરવા હોય તો પોઈન્ટ પછી 4 આંકડા, તો અહીં એક મીંડી મૂકવી પડે, મીંડી મૂકવી પડે. તો હવે આમાં એમ કહે છે આ 4560, 4560. ઓકે, પોઈન્ટ આપણે આગળ બેમાં છે એટલે ગણતા જ નથી કાંઈ. થી મોટી છે 4099, આવું કહીએ છે, આવું કહીએ. આનાથી આ સંખ્યા મોટી છે, મોટી છે. નાની છે અહીં 45 છે, અહીં 40 છે, નાની છે તો શક્ય જ નથી. અહીંયા આમ નિશાની આવવી જોઈએ, આમ. ઓકે, તો ઓપ્શન સી 27માં. વિદ્યાર્થી મિત્રો, જેમ્સ બોન્ડ બનવું છે, વિડીયોને લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ વિદ્યાર્થી મિત્રો. અને ખાસ હું તમને કહું છું, તમારા મમ્મીનો ફોન હોય, પપ્પાનો હોય, ભાઈનો હોય કે બહેનનો હોય. ઓકે, હવે તમે પ્લે સ્ટોરમાં જઈ અને તમે અર્પણ વિદ્યા સેતુ લખશો એટલે ત્યાંથી એપ ડાઉનલોડ કરી લ્યો વિદ્યાર્થી મિત્રો. એપમાં બધું ફ્રી છે, 1 રૂપિયો તમારે ચૂકવવાનો નથી. અને મેં એવી એપ બનાવી છે જે ખરેખર તમે એક વખત એપને ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરો અને પછી તમને આઈડિયા આવે. એપની અંદર બધું મળી રહેશે. હા, પ્રશ્ન બેંક મફત, પ્રશ્નોત્તરી મફત, જૂના વર્ષના પેપર તો કે મફત, મોક ટેસ્ટ તો કે મફત, બધું મફત ફ્રી છે. ક્યાંય તમારે 1 રૂપિયો ચૂકવવા નથી જતો. હવે વિદ્યાર્થી મિત્રો, અમુકને PYQ જોતા હોય ને, ગયા વર્ષનું પેપર આગલા વર્ષનું, તો થાય કેવું, વેબસાઇટ આપી હોય કે 2023નું જ્ઞાન સાધનાનું પેપર માટે આજે અહીંયા જુઓ, અહીંયા ક્લિક કરો ને એટલે વળી પાછું આગળ જઈને કહે કે આ 2023 જ્ઞાન સાધના માટે અહીંયા જાઓ, વળી પાછા આગળ જાઓ તો વળી પાછું તપેલીમાં વાટકો ને વાટકામાં ચમચી એમ લઈ જાય. અમારી એપની અંદર નહીં જાહેરાત આવે, કોઈ પણ પ્રકારની જાહેરાત નથી, ક્યારેય તમને જાહેરાત ડિસ્ટર્બ નહીં કરે, ક્યારેય તમને એવું લિંક આપશું નહીં, સીધું જ તમને આ ડાયરેક્ટ જ ખુલશે. એપમાં આવી જાઓ વિદ્યાર્થી મિત્રો, મજો પડશે. ઓકે, ચાલો આગળ વધીએ. 28મો પ્રશ્ન. 28મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, દુષ્કાળની પરિસ્થિતિમાં વરસાદ જરૂરી છે, એટલે કે એનોલોજી છે વિદ્યાર્થી. દુષ્કાળ જેમ વરસાદ. દુષ્કાળમાં સૌથી વધારે કેની જરૂરિયાત હોય તો કે વરસાદની હોય, આવું વિચારજો. ઓકે, તો તેવી જ રીતે રોગચાળો ફાટી નીકળ્યો હોય, રોગચાળો, તેમાં સૌથી વધારે કેની જરૂર હોય? હવા. હવા તો હોય જ. ઓકે, જમીનને હોય, નાસ્તો હોય જ, યોગ્ય દવા. સમજાય છે વિદ્યાર્થી? આમાં શું કરે છે વિદ્યાર્થી મિત્રો, મોટાભાગને એમ કે કયો જવાબ આવે ટીક મારે. કોમ્પિટિટિવમાં એક્ઝામનો એક નિયમ છે વિદ્યાર્થી મિત્રો, કયો જવાબ નહીં આવે એ કાઢવાનો. ક્યારેક પ્રશ્ન એવો હોય, ટ્રિકી કર્યો હોય, ટ્વિસ્ટ કર્યો હોય, ફેક્ટ પૂછ્યો હોય, કઈ રીતે પૂછ્યો છે, ક્યારેક તમે ડાયરેક્ટ જવાબમાં જાઓ તો સારું રહે, ક્યારેક તમે કયો જવાબ નહીં આવે એ કાઢવાનો. ઓકે, ચાલો 29મો વિદ્યાર્થી મિત્રો,
જો તમે સૂર્યોદય સમયે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભા હોય તમારો પડછાયો કઈ દિશામાં પડે? ભાઈ સૂર્યોદય સમય, સૂર્યોદય એટલે સૂરજ ઉગે કઈ દિશામાં? તો કે પૂર્વ દિશામાં ઉગે. કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં ઉગે. સૂરજ પૂર્વ દિશામાં ઉગે અને તમે એને અમે ઉત્તર દિશામાં મોઢું રાખીને બેસો કે દક્ષિણ દિશામાં રાખો કે તમે ગમે તે દિશામાં રાખો મુખ અને તમે ઊભા હોય તમારો પડછાયો ક્યાં પડે? તો કે તમારો પડછાયો પૂર્વમાં સૂરજ હોય તો તમારો પડછાયો પશ્ચિમમાં જ પડે ને. સમજાય છે? તમે ગમે બાજુ મુખ રાખીને ઊભા એનાથી કોઈ મતલબ નથી. સૂર્ય પૂર્વ દિશામાં જ છે. તમે ગમે તેમ ઊભા. હા, અહીંયા હાથનું પૂછ્યું કે જમણા હાથ બાજુ કઈ દિશા આવે, ડાબા હાથ કઈ દિશા આવે, તમારા કપાળની દિશા કઈ આવે, તમારી પીઠની દિશા કઈ આવે, તો તમારે જવાબ બદલે. પરંતુ અહીંયા સીધું જ પૂછ્યું પડછાયો. ઓકે, તો પશ્ચિમ દિશામાં. 30મો પ્રશ્ન, કોઈ એક માસમાં વધુમાં વધુ કેટલી વાર 5 વખત આવી શકે? આ કેલેન્ડર. વિદ્યાર્થી મિત્રો, જલેબી કેલેન્ડર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કેલેન્ડર. હવે મહિના કેટલા હોય? મહિના તો કે 31 દિવસવાળા હોય. 31 દિવસવાળા કેટલા મહિના છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? 7 માસ છે. અને કયા બીજા મહિના હોય? તો કે 30 દિવસવાળા. 30 દિવસવાળા કેટલા છે મિત્રો? બરોબર, તો કે 4 માસ છે. ઓકે, 7, 8, 9, 10 ને 11 થઈ ગયા. અને કાં એક 28 દિવસનો વાર હોય, કાં 29 દિવસનો વાર હોય. હોય ને આવી શક્યતા એક રીએ ને. તો 7 ને 4 11, 11 ને 1 12 થઈ ગયા 12 મહિના. ઓકે, હાલો થઈ ગયા. કેલેન્ડર એટલે કંઈ નહીં મિત્રો. કેલેન્ડરથી કોઈ ગભરાવાની જરૂર નથી. ચપટી વગાડો ત્યાં કેલેન્ડર આવડે. હું તમને 99,000 વર્ષનું કેલેન્ડર મોઢે રાખવાનો છું. ચપટી વગાડો, ચપટી. ગમે તે તારીખ પૂછે 1 સેકન્ડની અંદર તમારો મગજ ત્યાં પહોંચી જશે. હા, તમને એવું કહીએ કે 31/10/9999ના દિવસે કયો વાર આવશે તો તમે સટાક દઈને કરી શકશો. અથવા તમને એવું કહે કે 5/4/1204ના દિવસે કયો વાર હતો તો પણ કહી શકશો. તૈયાર રહેજો, એપમાં બખૂબી શીખવાડવામાં આવશે. ઓકે, અહીંયા શું પૂછ્યું મિત્રો? આપણે વાત કરી કે 31, 30 અને 28 કાં 29 આ મહિના હોય, કુલ 12 મહિનાનું. ઓકે, અહીંયા તમને એક માસમાં વધુમાં વધુ કીધું. વધુમાં વધુ કેટલી વખત આવી શકે? તો વધુમાં વધુ દિવસોવાળો માસ 31 છે. ઓકે, હવે 31 દિવસવાળો માસ હોય તો 31 ભાગ્યા તમે 7 કરો તો 7 ચોકને 28, 29, 30 ને 31 3 બચે. વધારાના દિવસો અહીં 3 તમને મળે છે મિત્રો. તો આનો અર્થ એવો થાય 3 મળે છે ને. તો આનો અર્થ એવો થાય મિત્રો કે કોઈ પણ 31 દિવસવાળો વાર હોય, ધ્યાન રાખજો, 31 દિવસમાં 31 મહિનાવાળો વાર હોય, 31 દિવસવાળો. કંઈક તકલીફ પડી મિત્રો, કંઈક તકલીફ પડી. હા, ચાલો, જામતી હતું બધું. 31 દિવસવાળો 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. આપણે શીખી ગયા બખૂબી વિદ્યાર્થી મિત્રો કે 31 દિવસ, અહીં વધુમાં વધુ 31 દિવસ લેવાના. અને અઠવાડિયાના વારના દિવસ 7 હોય એટલે એને 7 ભાંગેલા, 7 ચોકને 28, 3 બચ્યા શેષ. કેલેન્ડરમાં જ્યાં દાખલા ગણશો અહીંયા મિત્રો ક્યાંય ભાગફળની જરૂર નહીં પડે, શેષની જ જરૂર પડશે. હવે જો 31 દિવસવાળો મહિનો હોય ને તો તમારે 3 દિવસ બચેલ. એનો અર્થ એ થાય પહેલી, બીજી અને ત્રીજી તારીખવાળો વાર 5 વખત આવે. કેટલી વખત આવે? 5 વખત આવે. ઓકે, અહીં 31 દિવસનો છે તો અહીં 5 વખત કેટલા વાર 5 વખત આવી શકે? તો પહેલી, બીજી અને ત્રીજી તારીખવાળા વાર 5 વખત આવી શકે. એટલે કે 1, 2 અને 3 વાર. યાદ રાખજો, આપણો જવાબ તો મળી ગયો 30માં C. પરંતુ યાદ રાખજો, જો 29 દિવસવાળો માસ હોય તો કેટલા દિવસ તમને કયા વાર 5 વખત આવે? જરાક કોમેન્ટમાં કરજો. હા, કોમેન્ટ કરો, કોમેન્ટ શીખો, બરાબર કોમેન્ટ શીખો. હું પ્રશ્ન એવો પૂછું છું કે 29 દિવસવાળો એક માસ છે.
એટલે 29 દિવસવાળો ફેબ્રુઆરી જ હોય અને લીપ વર્ષે જ હોય ને. તો એમાં કયા વાર 5 વખત આવી શકે એ કોમેન્ટ કરવાની છે. ચાલો આગળ વધીએ મિત્રો, કોમેન્ટ કરજો જરૂર હો. 31મો, ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? કાંઈ કરવાનું જ નહીં. 25 છે કેલેન્ડર એટલે કાંઈ નહીં, ચપટી વગાડવાની. 25 ભાગ્યા 7 કરો તો કે 7 ચોક 28 વધી જાય, 7 13 21, 4 બચે. કેલેન્ડરમાં ભાગફળની ક્યાંય જરૂર જ નથી, શેષ જ. હમણાં વાત કરીને શેષ જ. ઓકે, 4 બચ્યા તો રવિવાર અહીંયા આપી દીધો છે, બુધવાર પછીના રવિવાર. તો રવિવાર પછી 4 આંગળા ઊંચા કરો, રવિવાર પછી 4 આંગળા ઊંચા કરો. રવિવાર પછી ગણો: સોમ, મંગળ, બુધ, ગુરુ. કયો વાર હશે? ગુરુ. 31માં સી. હા, કોઈ પણ ગમે પૂછે ને તમને, જે આપ્યું એ તમારે ધ્યાનમાં રાખવાનું, એને ભાગાકાર કરવાનો. ઓકે, હા જ એ થઈ શકે. ચાલો, એક વિદ્યાર્થી એવું કહેતો મને કે 145 દિવસ હોય, 145 દિવસ આપ્યા હોય, 145 હોય તો કાંઈ વાંધો નહીં, 145 ભાગ્યા 7 કરો, 7 દૂન 14. ઓકે, ઉપરથી ઉતાર્યો પાંચડો, ભાગનો ભાગમાં પડીશું ને આની તો જરૂર જ નથી. અહીં 5 આવ્યા. હવે 145 દિવસ પછીનો વાર પૂછ્યો તેને આપ્યું હોય કે આજે બુધવાર છે, અહીંયા માની લ્યો તો આ વાક્ય ન થઈ ગયું. આજે બુધવાર છે તો 145મા દિવસે કયો વાર આવે? આવું આપ્યું. ધારો કે આજ બુધવાર છે, 145 દિવસ પછી કયો વાર આવે? તો કાંઈ નહીં, 5 આંગળા ઊંચા કરો, 1 2 3 4 ને 5 કર્યા. ઓકે, અહીંયા 5 શેષ બચી છે વિદ્યાર્થી મિત્રો, 5 આંગળા ઊંચા કર્યા. બુધવાર પછી ગણતરી કરો. ચાલો, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ આવશે મિત્રો. કયો આવશે? સોમ. ચાલો, તમારા માટે એક કોમેન્ટ કરતો જાઓ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ધારો કે આજે, ધ્યાન રાખો, પ્રશ્ન પલટાવીને તમારા માટે કોમેન્ટ માટે કરું છું. કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો બરાબર. ઓકે, તો જ મને સમજાય કે તમે જુઓ. ધારો કે આજે બુધવાર છે તો આ વાક્ય ઉડાડી નાખો. તો 125ના બદલીમાં 130મા દિવસે કયો વાર હશે? ઓપ્શન બદલી જશે મિત્રો, બદલી જશે. તમારે મને કહેવાનું છે, સીધું જ કહેવાનું છે. ધારો કે આજે બુધવાર છે તો 130મા દિવસે કયો વાર હશે? કોમેન્ટ કરો. 32મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળમાં અત્યારે 3 વાગ્યા છે. કેટલા વાગ્યા છે ઘડિયાળમાં અત્યારે? આ 12, આ 3, આ 6 અને 9. આ 3 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 3 એટલે એક કાંટો અહીંયા હશે વિદ્યાર્થી મિત્રો, મિનિટ કાંટો, અને કલાક કાંટો અહીંયા હશે. ઓકે, હા, ઘડિયાળમાં અત્યારે 3 વાગ્યા. જો કલાક કાંટો ઘડિયાળમાં અડધો આંટો ફરે, કલાક કાંટો અડધો આંટો ફરે. હવે જો ભાઈ અહીં કીધું નથી સમઘડી કે વિષમ ઘડી, કારણ કે અડધો આંટો એટલે 180 ડિગ્રી. સમજજો, અડધો આંટો એટલે 180 ડિગ્રી. આને કરો તો આ કાટકોણ થાય, તો આ 90 ડિગ્રી. તો આ બાજુ કાટકોણ થયું, આ 90 ડિગ્રી. તો 90 180, આ થયું 180 ડિગ્રી. તો 180 ડિગ્રીમાં સમઘડી કે વિષમ ઘડી કશુંની જરૂર નથી પડતી, કારણ કે આંટો ફરીને અહીંયા જ આવે. સમઘડીમાં લ્યો તોય ભલે, વિષમ ઘડીમાં લ્યો તોય ભલે. ઓકે, 3 વાગ્યા. હવે તમારે કલાક કાંટાને, કલાક કાંટો એટલે આવડો આ, ઓકે, એને ઘડિયાળમાં અડધો આંટો ફરે છે. હવે આમ ફેરવો અડધો આંટો તોય ભલે, કે આમ ફેરવો તોય ભલે. અડધો એટલે અહીં 3 છે એટલે અહીં 9 વાગ્યા હોય, અહીં 9 અહીંયા પહોંચ્યો હોય વિદ્યાર્થી મિત્રો. અહીંયા હાલો અડધો આંટો ફરે તો કેટલો સમય થયો હોય? હવે 9 વાગ્યા હોય, 9 વાગ્યા હોય, કેટલા હોય? અહીં 3 હતા તો અહીં 9 વાગ્યા હોય ને, અહીંયા આવું આવે તો 9 વાગ્યા હોય. અને 9 વાગે તો 32માં ડોગનો ડી આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો, 33મો પ્રશ્ન, લાઈન. હા, લાઈનમાં ઊભા રહ્યો એમ કહે છે. ઓકે, અત્યારે હાલમાં યુદ્ધના હિસાબે કેટલી સામાન્ય પબ્લિક પેટ્રોલ પંપમાં લાઈનમાં ઊભી રહે છે?
પરંતુ ધીરજ ધરવાની જરૂર છે. એવી કોઈ ઉતાવળ કર્યા વગર શાંતિ સંયમ રાખીએ અને ખોટી દોડાદોડી ન કરીએ. ચાલો 33મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. એક વર્ગમાં વિદ્યાર્થી વાળો છે. આ વર્ગમાં વિદ્યાર્થીઓ છે, સમજો. આરોહીનો ક્રમ આગળથી 14મો છે. આરોહીનો આ બાજુ આગળથી ક્રમ 14મો છે, એટલે અહીં 13 ઊભા હોય તો અહીં આરોહી 14મી હોય ને. આરોહી અહીં 13 હોય તો આનો ક્રમ 14મો થાય ને. એક વર્ગમાં આરોહીનો ક્રમ આગળથી 14મો. હાલો, આ કાંઈ નથી, આની મેં બાયોગ્રાફી કરી. અને પાછળથી 41મો છે. પાછળથી અહીંથી 41મો ક્રમ છે, એટલે અહીં 40 ઊભા હોય તો અહીં 41મો થાય. તો આ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે એમ કે આ વર્ગમાં કેટલા વિદ્યાર્થી? હવે ભાઈ કાંઈ નહીં, 40 અહીં ઊભા છે, 13 અને એક આ આરોહી 14 પ્લસ કરી દો. 13 ને એક આરોહી 14 પ્લસ કરો. આમાં કાંઈ નહીં, 4 ને એક 5, 54 વિદ્યાર્થી હોય મિત્રો. 33માં બેટનો બી. રાઈટ. આગળ વધીએ. ક્રાંતિકારી મિત્રો, ક્રાંતિ કરવાની છે હો. હા, બરાબર ક્રાંતિ કરવાની જ. નાનું મોટું ઊંચા નીચું એરેન્જ વ્યવસ્થા કરવાની છે. સિટિંગ વ્યવસ્થા બરાબર કેમ ઊભા રાખવાના છે જોજો. યુવરાજ એ વિરાજ કરતાં ઊંચો છે. યુવરાજને હું લઉં છું મિત્રો. યુવરાજ, આ યુવરાજ બરાબર ધ્યાન રાખજો. યુવરાજ ઊંચો છે કોના કરતાં? વિરાજ કરતાં. થોડુંક જગ્યા રાખવાની, વચ્ચે ઘૂસાડવાનું થાય તો તૈયારી રાખવાની. ઓકે, વિરાજ. યુવરાજ એ વિરાજ કરતાં ઊંચો છે. આ યુવરાજ એ વિરાજ કરતાં ઊંચો થયો તો કે હા. આગળનું વાક્ય લ્યો. હસમુખ એ જયપાલ કરતાં ઊંચો છે. આમાં ક્યાંય ફિટ થાય તો કે ના, ન થાય તો બાજુમાં રાખો અત્યારે. હસમુખ એ કોના કરતાં ઊંચો છે તો કે જયપાલ કરતાં. ઓકે, જયપાલ કરતાં હસમુખ ઊંચો છે. આ હસમુખ એ જયપાલ કરતાં ઊંચો થાય. હસમુખ એ જયપાલ કરતાં ઊંચો. હાલો, ઓકે. હવે આગળ વિધાન વાંચો. બે વિધાન કીધું એને બાયોગ્રાફી કરી નાખી. હવે આગળનું વિધાન એવું હોય કે જે બે વિધાનને મિક્સ કરતું હોય, ફોલો કરતું હોય. એટલે બે બાયોગ્રાફીમાંથી એક થાય. ક્યાંક જરૂર પડે તો 3 બાયોગ્રાફી થશે. તો એક વિધાન એવું હશે કે જે વિધાનને બધી બાયોગ્રાફીને એક કરી દેતું હશે. ઓકે, અહીંયા એવું કહે છે કે યુવરાજ એ જયપાલ કરતાં નીચો છે. આ યુવરાજ છે ને, આ યુવરાજ એ કોના કરતાં નીચો છે? કોના કરતાં? તો કે જયપાલ કરતાં નીચો છે યુવરાજ. તો જયપાલ અહીંયા આવે ને. આ જયપાલ અહીંયા આવ્યો તો હસમુખ ભેગો જાય તો કે હા. ભજીયા ભેગી ચટણી જાય તો કે હા. તો અહીંયા હસમુખ આવે, ઉપર આવે. બધા વિધાન ફોલો થઈ ગયા તો કે હા. હવે પૂછ્યું છે સૌથી ઊંચું કોણ? ઓકે, તો સૌથી ઊંચું કોણ થયું અહીંયા? હસમુખ. હસે છે જો હસમુખ, તો ડોગનો ડી. 35મો પ્રશ્ન. બ્લડ રિલેશન. ઓકે, બ્લડ રિલેશન ટોપિકનો છે વિદ્યાર્થી. તમારા મમ્મીના સસરાની દીકરી તમારે શું થાય? યાદ રાખજો. હવે કલ્પના કરતા જાઓ, તમારી જાતને મૂકતા જાઓ. તમારી સમજો, તમારી મમ્મી, તમારા મમ્મીની સસરા, તમારા મમ્મીના સસરા એટલે તમારા દાદા. ઓકે, તમારા દાદાની દીકરી એટલે તમારા પપ્પા હોય એ દાદાના દીકરા થાય ને. એટલે દાદા એટલે તમારા પપ્પાની બહેન તમારે શું થાય એવું કહે? હોય થાય ને. તો કે હા. આગળ વધીએ. હા, 35માં સી આવશે મિત્રો. આગળ વધીએ. 36મો પ્રશ્ન. હા, જોજો બરાબરનો પ્રશ્ન છે. હા, અપૂર્ણાંકનો છે. અને અપૂર્ણાંક તો ભાઈ એકદમ સરળ છે. હા, આપણે ટપકાથી ચાલુ કરવાના છીએ. અપૂર્ણાંકમાં, દશાંશ અપૂર્ણાંકમાં અને અપૂર્ણાંકમાં એપની અંદર બખૂબી લેવાના છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, એક ક્લાસમાં કુલ 200 વિદ્યાર્થી બેઠા છે. એમાંથી જો 3/5 જેટલા છોકરાઓ છે
તો છોકરીઓની સંખ્યા કેટલી એમ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો મારે ગણિત ગણવું છે, પરંતુ તમારી રીતથી મારી રીત જુદી હોય. ઓકે, હું કોમ્પિટિટિવમાં જોડાયેલો શિક્ષક છું, એટલે મારે તો ઝડપ જોઈએ. એ ગણિતની રીત તમારે ધોરણમાં સ્ટેપ બાય સ્ટેપની, ઓકે, આપણે જરૂર પડે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ શીખડાવશું. અહીં તો શોર્ટકટ જોઈને અલ્ટ્રા શોર્ટકટ જ જોઈએ. અહીંયા જુઓ, આ 3/5 છે, 5 ગુણ્યા કેટલા કરો તો 200 થાય, તો કે 40. ઓકે, છેદ જુઓ, 5 ગુણ્યા 40 કરો એટલે 200 થાય. તો એક ભાગમાં કેટલા આવ્યા, તો કે 40. તો અહીં છોકરાના કેટલા ભાગ છે, તો કે 3 ભાગ. હવે એક ભાગના 40 તો 3 ભાગ, તો 4 × 12 120 છોકરા થઈ ગયા. તો હવે કુલ તો વર્ગની અંદર આપી દીધા છે 200, કુલ 200 હતા. 200માંથી 120 છોકરા, તો વધી છોકરી જ હોય ને. ઓકે, તો કેટલી છોકરીઓ હશે, તો કે 80 હોય ને. 200માંથી 120 જાય, મોઢે શીખવાનું બને. દસકા બસકામાં ખોટું ઓછું પડવાનું. 80 શું હોય, તો કે પોયરી હોય, પોયરી. ઓકે, પોયરા કેટલા હોય, તો કે પોયરા 120 હોય. અને કુલ વિદ્યાર્થી કેટલા હોય, તો કે 200 હોય. સમજ પડી? ચાલો આગળ વધીએ. ક્રાંતિકારી મિત્રો બરાબર ધ્યાન રાખજો. 37મો પ્રશ્ન, 3 કરોડ એટલે કેટલા હજાર કહેવાય? ભાઈ NMMSની એક્ઝામની અંદર એક વખત આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એમાં કંઈક એવું હતું, 1 લાખમાંથી 100 વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય, એવો પ્રશ્ન હતો મારી યાદશક્તિ મુજબ. ઓકે, અહીં પૂછ્યું કે 3 કરોડ. હવે 3 કરોડ થાય ક્યારે? પેલા મીંડા મૂકી જ દેવાના. 1 2 3 4 5 6. જોઈ હવે ગણતરી કરી લઈ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 30 લાખ થયા. આ કરોડ થઈ ગયા ને. હવે એમાં પૂછે 3 કરોડ લખી નાખ્યા એટલે કેટલા હજાર કહેવાય. હવે 1000 છેદમાં મૂકી દો, અને જેટલી 3 મીંડી છે તો 3 મીંડીને કાપી નાખો. 3 મીંડીના છેદ ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો, તો આટલા હજાર કહેવાય. કેટલા? તો કે તગડો ને 4 મીંડી પાછળ. તો આને કેટલા કહેવાય? તો કે એકમ, દશક, 100, 1000, 10,000 કહેવાય ને. તો કે 30,000 થાય ને. તો 37માં આવશે સી. હા, જેમ્સ બોન્ડ બનવાનું. ચાલો એક પ્રશ્ન તમારા માટે છોડતો જાઉં. હા, હાલો ધ્યાન રાખો, કોમેન્ટ કરો. પ્રશ્ન ક્રમાંક 37 એમ લખજો. 37 એમ લખવાનું. જો આમ 37 કરી અને પછી જે સાચો જવાબ આવતો એ કરવાનો, એમ આમ. ઓકે, 37મો પ્રશ્ન બદલું છું. હવે પ્રશ્ન બદલું એનો જવાબ દેવાનો તમારે. 3 કરોડ નહીં, 3 લાખ. 3 લાખ એટલે કેટલા હજાર નહીં, 3 લાખ એટલે કેટલા 100 કહેવાય. કરજો પ્રશ્ન. હા, 37માં આમાં આનો જવાબ દેવાનો નથી તમારે. આમાં તો મેં આપી દીધો સી. પ્રશ્ન આખો 37માં બદલાવ્યો, એનો જવાબ આપવાનો. 3 લાખ એટલે કેટલા 100 કહેવાય. અને પ્રશ્ન ક્રમાંક 37, અને એમાં તમારે સાચો જવાબ લખવાનો. હવે તો ઓપ્શન નીકળી ગયા છે. આ તો 37માં પ્રશ્નના ઓપ્શન છે. આગળ વધીએ મિત્રો. 38મો પ્રશ્ન કોડિંગ ડીકોડિંગનો છે મિત્રો. કોડિંગ ડીકોડિંગનો. જો આ ખાસ ધ્યાન રાખજો. આ તમારું તાવીજ છે એમ માનજો. તાવીજ છે એમ માનજો. આ તાવીજ ન હોય તો ભૂત પ્રેત એ તમને ભરખી જશે. એટલે કે આ પ્રશ્ન તમે હેન્ડલ કરી શકશો નહીં. ઓકે, તમારે આ તાવીજ તમારે ત્યાં પેપર આવે હાથમાં ત્યારે ત્યાં બનાવવાનું રહેશે. અને એમાં ખાસ ધ્યાન રાખજો, એથી શરૂઆત કરજો અને એમ સુધી ને એમથી પછી નીચે એન રિવર્સ મારજો. એન રિવર્સ મારી અને ઝેડ તરફ આ બાજુ આવજો. ઉપર સવડા ક્રમ આપવાના છે, નીચે અવડા ક્રમ આપવાના છે. ઓકે, 38મો પ્રશ્ન જોઈએ. જો કોઈ સાંકેતિક ભાષામાં એ, હવે અહીં ધ્યાન રાખજો. પહેલાં સૌ પ્રથમ આના અક્ષર ગણો. 1 2 3 4 ને 5. 5 માટે અહીંયા કોડ માટે ડીકોડ કેટલો આપ્યો? 1 2 3 4 5 6 આપ્યો. જો ઓકે, તો અહીં કંઈક હટકે છે, બરાબર ધ્યાન રાખજો. ઓકે, કંઈક હટકે છે, એને આપણે સોલ્વ કરવું પડશે. ઓકે,
ચાલો હવે જુઓ બરાબર. અહીંયા એ માટે વિદ્યાર્થી મિત્રો 1, જો આ એ માટે સૌડેથી ક્રમ 1. ઓકે, હવે ડી માટે 4, જુઓ ડી માટે 4 સૌડેથી ક્રમ છે. પછી આઈ માટે 9, જુઓ આઈ માટે 9 છે. પછી ટી માટે 20, હા ટી માટે 20 થાય. ટી માટે 20 જુઓ આ રહ્યો ટી માટે 20. અને આઈ માટે હમણાં જ ચર્ચા કરી 9, સૌડેથી ક્રમ લીધા જ બધા. તો આપણે હિરલને કેવી રીતે લખાય એ કીધું. હિરલને કેવી રીતે લખાય વિદ્યાર્થી મિત્રો? ચાલો હિરલને લખીએ. એમાં શું? એચ, પહેલાં એચ માટે કેટલો આવશે? તો કે 8 આવશે. પહેલાં 8 તો કરી જ નાખો. ચાલો 8. ઓકે, ચાલો. પછી આઈ માટે હમણાં આમાં કહી જ દીધું હતું, આમાં જોવાની જરૂર. આઈ માટે 9 આવશે. ચાલો 9 કરી નાખો. હવે આર એટલે 18 આવશે. આમાં જોવાની જ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે આર એટલે 18. ઓકે, આર એટલે 18. 89 18. હાલો, હજી ઘણા ઓપ્શન. 89 18 નથી, આમાં નીકળી ગયો. 89 18 નથી, આમાં 2માં છે. આગળ વધો. હવે તો એ માટે 1. ઓકે, આવી ગયો ને. એલ માટે વાય કેટલો છે? તો કે 12. ઓકે, આવો ઓપ્શન હશે આપણો. 89 18 112. 89 18 112. અહીં 89 18 212 છે, નો આવે. આ રહ્યો 89 18 112. ઓકે, 38મા પ્રશ્ન ક્રમાંકમાં સાચો આન્સર આવશે એ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો. જો કેટલાક તમને આલ્ફાબેટ અહીં યાદ રખાવો. અહીંયા આલ્ફાબેટ યાદ રાખો. આવી જાઓ, લાઈનમાં આવી જાઓ. આલ્ફાબેટ યાદ રાખો. કેટલાક તમને કામ આવશે. ધીમે ધીમે લખાવવા માંડું, હું તમને યાદ રાખવા માંડું. હા, આવી જાઓ. જો અહીં ધ્યાન રાખો. અહીં ધ્યાન રાખો બરાબર. આપણા ઈ છે, જુઓ. પછી જે, જુઓ જે. પછી ઓ. પછી ટી. પછી વાય. બોલો બધા, બોલો. ઈજોટી, 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 ઈજોટી. 5 વખત બોલો એટલે હમણાં યાદ રહી જશે. ઈજોટી. ચાલો હવે અહીં જુઓ. હા બોલો, હાલો બોલો 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 બોલો. 5 વખત બોલી જાઓ. ઈજોટી. ચાલો હવે અહીંયા જુઓ. બોલી ગયા? સરસ, વેરી ગુડ. હોશિયાર હોય તો બોલશે જ, કારણ કે ફીડબેક જોશે જ. ઓનલાઈનમાં શીખવું જ પડશે ભાઈ. એઆઈના જમાનાની સાથે ચાલવું પડશે. હવે જો તો ઈનો ક્રમ અહીં કાંઈ 5. ઓકે, જો જેનો ક્રમાંક અહીં જુઓ 10, 5 10. ઓનો ક્રમાંક અહીં જુઓ 15, 5 10 15. ટીનો ક્રમાંક 20. ઓકે, વાયનો ક્રમાંક 25. ઓકે, 5 10 15 20 25. 5 5ના ગેજ છે મિત્રો. 5 5ના ગેજ છે, તો કે હા 5 5ના ગેજ છે. ઓકે, ઈજોટી. ઈ એટલે ઈજોટી, ઈજોટી, ઈજોટી. 5 10 15 20 25. ઈ એટલે 5, જે એટલે 10, ઓ એટલે 15, ટી એટલે 20 અને વાય એટલે 25. ઓકે, હવે તમને આવું આવડે છે, તો મને તમને એવું કહ્યું છે ABCDમાં 11મો અક્ષર મને કે. કોઈ વિદ્યાર્થી એમ કે, રાહુલ અનિલને એમ કહે કે ABCDમાં મને 11મો અક્ષર તું મને કે. તો ઓલો રાહુલ એમ કહે છે કે 11મો અક્ષર કે. તો ઓલો કહે છે કે. તો કે જવાબ દે ને. પણ જવાબ તો દીધો મેં, કહી છે મેં 11મો અક્ષર કે. ઓકે, તો કે હા કે 11મો અક્ષર કે. 5 પહેલાં યાદ રહ્યા. આ એક રહ્યો 11મો અક્ષર કે. હવે ધ્યાન રાખો. આર ઉપર નજર કરો. આર 18. જો આર 18, આર 18, આર 18. ઓકે, ચાલો આગળ હજી વિડીયો જોતા રહેજો. આખી ABCD હું તમને મોઢે યાદ રાખાવી દઈશ. આટલું યાદ રાખજો અહીંયા. ઓકે, ચાલો આગળ વધીએ. 39મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. ઓકે, મજા આવે છે.
તો કમેન્ટમાં લખો એકવાર મજો આવે છે. લખો શરમાવ નહીં, કોમેન્ટમાં લખો મજો આવે છે. અને મજો આવતો હોય વિદ્યાર્થી મિત્રો, ખરેખર તમને મજો આવતો હોય, નવું શીખવા મળતું હોય, તમારા નોલેજમાં વધારો થતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી લ્યો ચેનલને, એટલે જ્યારે અમારા વિડીયો યુટ્યુબમાં મુકાશે ત્યારે નોટિફિકેશન તમને આવશે. અને હું તો યુટ્યુબ કરતાં હું તમને આગ્રહ રાખું છું અહીંયા વિદ્યાર્થી મિત્રો, મારો આગ્રહ ફોકસ જ અહીંયા છે. એપમાં આવી જાઓ, ક્યાંય જવાની જરૂર નહીં પડે, નહીં યુટ્યુબની જરૂર પડે, બધું અહીંયા ચાલશે. વોટ્સઅપની જરૂર નહીં પડે, ટેલિગ્રામની જરૂર નહીં પડે, કશું જરૂર નહીં પડે. અમારી એપની અંદર આવી જાઓ, પ્લે સ્ટોરની અંદર અર્પણ વિદ્યા સેતુ લખો અને અમારો લોગો જુઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો, રજિસ્ટ્રેશન કરો અને ફ્રીમાં ધડબડાટી બોલાવો. હા, ફ્રીમાં બધું ધડબડાટી બોલાવો. ચાલો આગળ વધીએ મિત્રો. હા 39મો પ્રશ્ન બાકી છે. હા બાકી છે, કાંઈ વાંધો નહીં. જોઈએ 39મા પ્રશ્નમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા આને કોડ આપ્યા છે ને, પણ આલ્ફાબેટ અને ડિજિટ બંને મિક્સ આપ્યા છે. અહીંયા કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે, પણ આલ્ફા અને કોડ બે મિક્સ. હવે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે વચ્ચેનાને પકડી જો, વચ્ચેનાને પકડું જો. અહીંયા એ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો. એ પછી એને શું લીધું તો કે ડી. અહીંયા એ છે મિત્રો, એ પછી એને શું લીધું ડી, વચ્ચે બે અક્ષર મૂકાણા. પછી શું લીધું છે તો કે જી. જો આ રહ્યું, વચ્ચે બે અક્ષર મૂકી દીધા છે. ઓકે, તમારી ભાષા, બાળકોની ભાષામાં શીખડાવવું, ક્લાસ 1, 2માં આવું શીખડાવીએ નહીં. અહીંયા જે. ઓકે, તો બે અક્ષર મૂકી દીધા છે. હવે તો બે અક્ષર તમે મૂકી દો ને આગળ લઈ લો, તો આ કે અને એલ મૂકી દીધા, કે અને એલ મૂકી દીધા. એમ આવવો જોઈએ, વચ્ચે આપણે એમ આવવું જોઈએ. તો આ ઓપ્શન નીકળી ગયો દીકરા. તો કે હા, ચાલો આગળ વધી. હવે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જુઓ, 11 પછી 13, 11 પછી 13, 11માં કેટલા પ્લસ 11, 13, 17, 11, 13, 17 કાંઈ મળે તમને સંખ્યા મળે છે? હા, સંખ્યાને તો ઓળખવી જ જોઈએ. 11, 13 પછી 15 નથી લીધા. જુઓ એને શા માટે 15 નો લીધા? એ વિભાજ્ય સંખ્યા થાય, અહીંયા અવિભાજ્ય સંખ્યા લેવાની. ઓકે, હા જોજો, 11 પછી 13, 11, 13, 17, 19. હવે કેટલા લેવાના? 21 નો લેવાય. 21 તો વિભાજ્ય સંખ્યા થાય. 7 તેરી 21, 21 એકાઈ 21. ઓકે, તો કેટલા લેવા પડે તો કે 23 લેવા પડે. 23 લેવા પડે ને. તો હાલો, અક્ષરની પાછળ 23 આવશે, આલ્ફાબેટની પાછળ 23 છે તો કે નથી, તો નીકળી ગયા. ઠાकुर 2 રહ્યા. ठाकुर साला 2 रह गया, बच गया. चलो अभी अपन के पास गोली है. प्रथम पकड़ो अल्फाबेट, पहला अल्फाबेट ना पाछળ तो मळ जाए एम 23 બે. આગળ જાઓ તો આપણને જવાબ ઝડપથી મળે. જો વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા હું કરાવું છું, બાકી હું ખરેખર અહીંયા આગળ જ લઉં, કારણ કે જવાબ ઝડપથી મળે. પરંતુ મારે તમને અધૂરા નથી રહેવા દેવા, કચાશ નથી રહેવા દેવી તમારા જીવનમાં કોઈ, એટલે આવું કરું છું. આ તમારા માટે મહેનત કરું છું. નહીં તો હું તો જેમ્સ બોન્ડની જેમ આ પ્રશ્ન આવ્યો સટાક આનો જવાબ આ કેમ આવ્યો એ તમને બતાવવું છે મારે, મૂળ કન્ટેન્ટ આપવું જ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. હવે જોયું અહીંયા 2 પછી 4 થયા. 2 ગુણ્યા 2, સમજો 2 ગુણ્યા 2 એટલે 4 થાય. ઓકે, હવે 4 થયા તો કે 4 ગુણ્યા તમે 3 કરો એટલે 12 મળે ને. તો કે હા, તો હવે 3 4 12 મળ્યા, તો કે હવે 12 ગુણ્યા 4 કરો. 12 ગુણ્યા 4 કરો એટલે 48 મળે. જુઓ બરાબર જોજો. અને હવે અહીં 48 ગુણ્યા 5 કરવું પડશે ને તમારે. હા, તો કે કેટલું? તો કે 8 પંચાને 40, 40ની મીંડી. પૂરું ઓપ્શન સી આવી ગયો. આ મીંડી આ રહી, આગળ નથી જોતો આપણે, આખો ગુણાકાર કરવો નથી. ઓપ્શન સી 39માં સી. હા, ઝડપ જોઈએ. આગળ વધીએ મિત્રો. 40મો પ્રશ્ન. ઓહો, જો વિદ્યાર્થી મિત્રો, આખું તમારું ઉંમર આધારિત સમીકરણ બધું પૂરું કરી નાખું. ક્યાંય ધારો કે એક્સ કે ધારો કે વાય નહીં કહું.
ઓકે, જેમ્સ બોટની રીતથી જ અહીંયા તો ધારવાનું, ધારો કે એક્સ ને ધારો કે વાય, એ સમીકરણ બદલાવાનું, પાછા બે સમીકરણનો લોપ કરવાનો, પછી આ જવાબ આવે. કશું નહીં, અહીંયા તો 0.007. ઓકે, ખાસ ધ્યાન રાખજો, આવા પ્રશ્નમાં ઉંમર આધારિત સમીકરણમાં પહેલું વિધાન ને બીજું વિધાન તમે હાજર બરાબર સમજો એટલે તમારો જવાબ આવી જાય. અહીં પૂછ્યું છે શું, તો કે આરતીની હાલની ઉંમર, તો જે જવાબ આપ્યા તમને ઓપ્શન આપ્યા એ આરતીના હાલની ઉંમરને જ આપ્યા હોય ને, તો કે આરતી હાલ આપ્યા, ઓપ્શન આપ્યા એ આરતી હાલ. ઓકે, હાલો હવે પેલું વિધાન ઉપાડો. આરતીની હાલની ઉંમર, આ 10, 15, 20, 25 ઓપ્શન આપણા. આરતીની હાલની ઉંમર અને 15 વર્ષ પછીનો ઉંમરનો સરવાળો 45 વર્ષ થાય છે. હાલ અત્યારે 10 વર્ષ હોય આરતી, તો એમાં 15 નાખો, 10 ને 15 તો કે કેટલા થાય, તો કે 5. ઓકે, 10માં 15 નાખો તો કેટલા થાય, કે 10માં 5 નાખો તમે. જો આ તમારી ભાષામાં મારે સમજાવવાનું થાય ને એટલે તકલીફ થાય. ઓકે, 0માં 5 નાખો એટલે 5. ઓકે, 1 ને 1 2 તો કે 25, તો કે ના 30 થાય સાહેબ, 15 નાખવાના. ઓકે, 15 ને 10 તો કે 25. હાલો, રાઈટ, હાલો 25. તો હવે અહીંયા આ બેનો સરવાળો કરો જોઈએ, 25નો અને 10નો. એવું કહે છે ને કે 15 વર્ષ પછીની ઉંમર થઈ આ આરતીની અને આ હાલની ઉંમર થઈ, અને બેનો સરવાળો 45 થવો જોઈએ. થાય તો કે 25 ને 10 તો કે 35 થાય. તો ઓપ્શન એ ન આવે મિત્રો, ઓપ્શન એ નહીં આવે. સમજાય છે? ઓપ્શન એ નહીં આવે. કેમ? હા, અત્યારે નહીં સમજાય તમને, ધીમે ધીમે તમને સમજાઈ જશે. ઓકે, હા, અત્યારે 15 વર્ષની હોય આરતી, હાલ 15 વર્ષની હોય, તો 15 વર્ષ પછી કેવડી થાય, તો કે 30 વર્ષની થાય ને. અને અત્યારે 15 વર્ષની હોય હાલમાં, તો 15 વર્ષ પછી 30 વર્ષની થાય. તો આ બેનો સરવાળો 45 થાય છે, તો કે 30, 30 ને 10 40, 40 ને 5 45. ઓકે, થાય. હા, 15 અને 30 45 થાય, તો કે હા થાય. આગળ વધવું જ નથી, પૂરું. ઓપ્શન બેટ નો બી ધ રાઈટ આન્સર. આગળ કંઈ કહેવાની જરૂર જ નથી. જેમ્સ બોટ બનવું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હા, તૈયાર રહેજો. ઓકે, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. એપ ડાઉનલોડ કરો, રજીસ્ટર કરો.